હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. ચાલો આજના લેક્ચરમાં આપણે શું ભણવાના છીએ તો જુઓ, ચેપ્ટર 14 સેમી કન્ડક્ટર્સ, અને એમાં જે ટોપિક ભણવાના છીએ કયા છે? એનાલોગ સિગ્નલ, ડિજિટલ સિગ્નલ, લોજિક ગેટ, ટ્રુથ ટેબલ, બુલિયન સમીકરણ, લોજિક ગેટના પ્રકારો, એમની કાર્ય પદ્ધતિઓ, એમસીક્યુઝ આ પ્રેક્ટિસ કરવાના છીએ. પણ સર અમે તો આવું સાંભળ્યું જ નથી, એનસીઆરટીની બુકમાં તો આવું કંઈ છે જ નહીં. તો આવ્યું ક્યાંથી? તો યાદ રાખો, જૂનો જે સિલેબસ હતો એમાં લોજિક ગેટ એક ટોપિક હતો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. નવી એનસીઆરટીની બુકમાંથી એ ટોપિક કાઢી નાખ્યો છે, પણ જેડબલઈ અને નીટના સિલેબસમાં એ ટોપિક્સ છે. એના એમસીક્યુ પણ બહુ જ અગત્યના છે અને દરેક પેપરમાં એટલીસ્ટ એક અથવા બે તો પૂછાય જ. તો આજનો જે લેક્ચર છે એ નીટવાળા છોકરાઓને તો મિનિમમ એક ક્વેશ્ચન અને મેક્સિમમ બે ક્વેશ્ચન, એટલે 4 કે 8 માર્ક આપીને જશે. જો પરફેક્ટ ધ્યાન રાખશો તો તમને આવડશે જ. સહેલો છે, ખરું? તો કોન્સન્ટ્રેશન સાથે બેસી જવાનું, બિલકુલ ધ્યાન લેક્ચરમાં હોવું જોઈએ, આજુબાજુ બીજું નહીં વિચારવાનું. પૂરા કોન્સન્ટ્રેશનથી લેક્ચર જુઓ, તમને લેક્ચરના અંતે આખો ટોપિક ક્લિયર થઈ ગયો હશે, ગેરંટી. ખરું? ચાલો, ટાઈમ બગાડ્યા વગર ફટાફટ આગળ વધીએ. સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલું કે ભાઈ એનાલોગ સિગ્નલ કોને કહેવાય અને ડિજિટલ સિગ્નલ કોને કહેવાય? સૌથી પહેલો પ્રશ્ન તો એ જ છે કે સિગ્નલ કોને કહેવાય? ટ્રાફિક ઉપર ઊભા હોય અને લાલ લીલી લાઇટ થાય એ સિગ્નલ, ઓકે, એ બી સિગ્નલ જ છે. પણ આ સિગ્નલ એટલે કોણ? આપણે કોઈ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ વાપરી રહ્યા છીએ અને એમાં કરંટ પસાર થાય છે કે નથી પસાર થતો? જો પસાર થતો હોય તો સિગ્નલ મળે છે એવું કહીએ, નથી પસાર થતો તો નથી થતો. મોબાઈલમાં નેટવર્ક આવતું હોય તો સિગ્નલ છે, ના આવતું હોય તો સિગ્નલ નથી. એટલે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો તમને આઉટપુટમાં મળે એ તમારું સિગ્નલ કહેવાય. ખરું કે નહીં? આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, ઇલેક્ટ્રોનિક પરિપથોમાં શાના સાથે કામ લેવાનું હોય? વોલ્ટેજ અને પ્રવાહ સાથે. જુદા જુદા ઘટકોને વોલ્ટેજ લાગુ પાડીશું તો તમને પ્રવાહ મળશે, અથવા કોઈ બી ઘટકના બે છેડા વચ્ચે પીડી ઉત્પન્ન થશે. ખરું કે નહીં? તો એ તમારું સિગ્નલ કહેવાય. વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો એ સિગ્નલ કહેવાય. તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે એનાલોગ સિગ્નલ કોને કહેવાય? એનાલોગ સિગ્નલ યાદ રાખો, જે સિગ્નલને આઉટપુટમાં મહત્તમ કે લઘુત્તમ અથવા તેમની વચ્ચેનું કોઈ પણ મૂલ્ય હોઈ શકે. કોઈ પણ મૂલ્ય હોઈ શકે આવા સિગ્નલને શું કહેવાય? એનાલોગ સિગ્નલ. તમને વોલ્ટેજ મળે છે, સર્કિટમાં કરંટ વોલ્ટેજ મળે છે, તો એ મહત્તમ પણ હોઈ શકે, લઘુત્તમ પણ હોઈ શકે, અથવા એની વચ્ચેની કોઈ પણ વેલ્યુ ધારણ કરી શકે એવું જે સિગ્નલ, એને એનાલોગ સિગ્નલ કહેવાય. હું એક ઉદાહરણ તરીકે અહીંયા કોઈ ઇલેક્ટ્રોનિક પરિપથમાં વોલ્ટેજ વિરુદ્ધ સમયનો ચાલો આલેખ દોરું છું. તો અહીંયા વોલ્ટેજ મને કંઈક આ રીતનો મળે છે, એસી સિગ્નલ જેવો. તો આનો મતલબ શું થયો? તમે ધ્યાનથી જુઓ તો ધ્યાનથી જુઓ, અહીંયા તમને વોલ્ટેજ કેવો મળે છે? મેક્સિમમ. અહીં વોલ્ટેજ કેવો મળે છે? મિનિમમ. પણ આ સમયે વિચારો તો, આ સમયે તમને વોલ્ટેજ આટલો પણ મળે છે, અહીંયા વોલ્ટેજ આટલો પણ મળે છે, અહીંયા વોલ્ટેજ આટલો પણ મળે છે, અહીંયા વોલ્ટેજ આટલો પણ મળે છે. એટલે વોલ્ટેજનું મૂલ્ય મહત્તમ પણ હોઈ શકે, લઘુત્તમ પણ હોઈ શકે, અને વચ્ચેનું કોઈ પણ હોઈ શકે. આવું જે સિગ્નલ, એનું નામ એનાલોગ સિગ્નલ. બીજી આકૃતિ દોરીએ તો પણ દોરી શકીએ. તો માની લો કે આ પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ દોરવા જઈ રહ્યા છીએ આપણે. પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ. તો આલેખ હું આવો દોરું તો પણ ચાલે ને? ચાલે. મહત્તમ પ્રવાહ પણ મળે, લઘુત્તમ પણ મળે, અને વચ્ચેની કોઈ પણ વેલ્યુ મળે છે. તો આવા જે સિગ્નલો છે એ કેવા છે? એનાલોગ સિગ્નલ. બીજું એક દોરી બતાવો. ચાલો, આવું જે સિગ્નલ છે એ પણ એનાલોગ સિગ્નલ કહેવાય. આમ બદલાતું જતું હોય. ખ્યાલ આવે છે? તો આવા જે સિગ્નલો હોય એને એનાલોગ સિગ્નલ કહેવાય. જો તમને ગમે તે મૂલ્ય આઉટપુટમાં મળી શકે, મહત્તમ, લઘુત્તમ, વચ્ચેનું કોઈ પણ. ક્લિયર? આગળ. તો પ્રશ્ન એ થાય કે હવે સર ડિજિટલ સિગ્નલ કોને કહેવાય? કયું સિગ્નલ? ડિજિટલ સિગ્નલ.
પણ ડિજિટલ સિગ્નલને માત્ર બે જ પ્રકારના હોય. આ પ્રકારના સિગ્નલને માત્ર મહત્તમ કે લઘુત્તમ એમ બે જ મૂલ્યો હોઈ શકે. યાદ રાખો, કાં તો લઘુત્તમ હોય કાં તો મહત્તમ જ હોય. તો હું તમને એક સર્કિટ દોરી બતાવ્યો. સર્કિટ માટે, ઇલેક્ટ્રોનિક પરિપથ માટે વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ દોરી બતાવું. તો જુઓ, તો આ વોલ્ટેજ છે અને વોલ્ટેજનું મૂલ્ય કઈ રીતે બદલાય છે ચાલો ચેક કરીએ. તો જુઓ, વોલ્ટેજ મહત્તમ છે, પાછો લઘુત્તમ થાય છે, પાછો મહત્તમ થાય છે, લઘુત્તમ થાય છે, મહત્તમ થાય છે. આ રીતે બદલાય છે. ખરું? આ રીતે પણ શક્ય બની શકે. આ રીતે પણ શક્ય બની શકે. માની લો કે પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ દોરું છું, તો આવું પણ હોઈ શકે છે. આ રીતનું સિગ્નલ હોઈ શકે છે. એટલે તમને મળશે કોઈ પણ ક્ષણે વિચારો તો આ ક્ષણે વચ્ચેની કોઈ પણ ક્ષણે વોલ્ટેજ મેક્સિમમ છે, અથવા આ કોઈ ક્ષણે વિચારશો તો વોલ્ટેજ મિનિમમ છે. એ નેગેટિવમાં પણ હોઈ શકે, મિનિમમ પોઝિટિવમાં પણ હોઈ શકે. ખરું? અહીંયા જુઓ, અહીંયા મેક્સિમમ તો પોઝિટિવમાં છે, પ્રવાહ, પણ અહીંયા મિનિમમ એ પણ પોઝિટિવ છે. એટલે હું આને 10 વોલ્ટ કહું, સપોઝ આ 10 વોલ્ટ છે તો આ 5 વોલ્ટ છે. સપોઝ આ 15 વોલ્ટ છે, સપોઝ આ 10 વોલ્ટ છે, -10 વોલ્ટ છે. ટૂંકમાં આ પ્રકારના સિગ્નલને માત્ર બે જ વેલ્યુ હોય, કાં તો તમને મહત્તમ જ મળે કાં તો તમને લઘુત્તમ મળે. એ સિવાય વચ્ચેની કોઈ વેલ્યુ ધારણ ના કરી શકે. માની લો કે આ 15 છે ને આ -10, તો તમને 8 વોલ્ટ ક્યારેય ના મળે, 7 વોલ્ટ ક્યારેય ના મળે. એટલે આ પ્રકારનું જે સિગ્નલ છે એને શું કહેવાય? ડિજિટલ સિગ્નલ. અને જે આ આકાર છે એને પલ્સ આકાર કહેવાય. શું? આના જે પલ્સ હોય, આ એક થયું એ પલ્સ કહેવાય. અને પલ્સનો આકાર કેવો હશે? ચોરસ કે લંબચોરસ હોય. ચોરસ કે લંબચોરસ હોય. અહીંયા તમે જોશો તો આ સિગ્નલો કેવા ગમે તે આકારના હોઈ શકે. જ્યારે અહીં જોશો તો આ સિગ્નલ ચોરસ કે લંબચોરસ જ હશે. હવે સિગ્નલને જ્યારે ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં આપણે કોડિંગ કરવામાં આવે, કોડિંગ કરવા માટે જે વપરાય એને બાઇનરી ડિજિટ સિસ્ટમ યુઝ કરવામાં આવે. અને આપણે કહીએ છીએ દ્વિઅંકી સંખ્યા પદ્ધતિ. દ્વિઅંકી સંખ્યા પદ્ધતિ. આનો મતલબ શું? કમ્પ્યુટરમાં ને બધામાં કોડિંગ સાધનાથી કરવામાં આવે. ભાઈ બાઇનરી સિસ્ટમમાં કયા બે અંકોનો ઉપયોગ થાય? 0 અને 1 નો ઉપયોગ થાય. બાઇનરી સંખ્યા પદ્ધતિમાં 0 અને 1 નો ઉપયોગ થાય. જે મહત્તમ વેલ્યુ હોય, મહત્તમ મૂલ્યને આપણે 1 વડે દર્શાવીશું, અને જે લઘુત્તમ મૂલ્ય છે એને આપણે 0 વડે દર્શાવીશું. તો અહીંયા તમારે લખવું હોય તો આવું લખાય કે જો વોલ્ટેજ મહત્તમ મળે છે તો અહીંયા 1 લખાય. અહીં વોલ્ટેજ લઘુત્તમ મળે તો 0, પાછો અહીંયા 1, અહીંયા 0, 1, અહીંયા 0. સેમ વસ્તુ અહીંયા 1 0 1 1 0 1 0 0 1. આ રીતે તમે કોડિંગ કરી શકો. ખરું કે નહીં? તો મગજમાં સેટ થયું કે સિગ્નલ એટલે શું, એનાલોગ સિગ્નલ એટલે શું, અને ડિજિટલ સિગ્નલ એટલે શું. નેક્સ્ટ, હવે વાત થાય છે કે લોજિક પરિપથ કોને કહેવાય? શું ભાઈ? લોજિક, એક મિનિટ. હા, તો લોજિક પરિપથ કોને કહેવાય? ભાઈ એવો ઇલેક્ટ્રોનિક પરિપથ, ઇલેક્ટ્રોનિક જ હશે ને ભાઈ, એવો પરિપથ કે જેને એક અથવા એક કરતા વધારે ઇનપુટ હોઈ શકે, પણ આઉટપુટ માત્ર એક જ હોય. આવા પરિપથને લોજિક પરિપથ શું કહેવાય? લોજિક પરિપથ, અથવા એનું બીજું નામ છે લોજિક ગેટ કહેવાય. લોજિક ગેટ કહે છે. ધ્યાન રાખો દરેક જણ. લોજિક પરિપથ કોને કહેવાય? તો એવો પરિપથ કે જેમાં ઇનપુટ ઘણા બધા હોઈ શકે પણ આઉટપુટ માત્ર
આઉટપુટ માત્ર એક જ હોય એવું જે પરિપથ છે એને શું કહેવાય? લોજિક પરિપથ, લોજિક ગેટ કહેવાય. સમજાવું તમને. અમુક પ્રશ્નો એવા છે ને જેના જવાબ માત્ર હા કે નામાં જ હોય. એના પાછળ રીઝન ઘણા બધા હોય પણ જવાબ માત્ર હા કે નામાં હોય. ઉદાહરણ તરીકે હું તમને પૂછું કે ભાઈ તમે પાગલ છો, એ તમને ખબર છે? તમને ખબર છે કે તમે પાગલ છો? તેનો જવાબ શું બોલશો? હા કે ના? મજાક કરું છું, પણ આપણે એક બીજું ઉદાહરણ લઈએ. હું એવું કહું કે તમે પરીક્ષામાં પાસ થયા છો, હા કે ના? એક વિષયમાં ફેલ હોય તો બી ફેલ જ કહેવાય, બરોબર છે? બધામાં પાસ થઈ ગયા 33 માર્ક ઉપર આવે તો પાસ કહેવાય. તો એનો જવાબ તમે કાં તો હા કહેશો કાં તો ના કહેશો. તો આઉટપુટમાં એક જ જવાબ છે. પરીક્ષામાં તમે પાસ થયા હા કે ના, તો આઉટપુટમાં માત્ર બે જ ઓપ્શન છે. આઉટપુટ એક જ કહેવાય, રિઝલ્ટ એ આપણું આઉટપુટ છે, પણ એના માત્ર બે ઓપ્શન, કાં તો મહત્તમ એટલે પાસ થયા 1 અથવા 0. પણ એની પાસે ઇનપુટ કેટલા હોઈ શકે? ભાઈ એના પાછળ ઇનપુટ તમને કહું કેટલા ઇનપુટ હોય. ચાલો, આવું હોઈ શકે કે તમે બરોબર ભણ્યા નથી અથવા તમે બરાબર ભણ્યા છો. તમારા સરે તમને બરોબર ભણાયું છે, તમારા સરે તમને બરોબર નથી ભણાયું. તમે પણ ભણ્યા સારી રીતે, સરે પણ તમને ભણાવ્યા સારી રીતે, પણ પરીક્ષામાં યાદ જ ના આવ્યું, અથવા પરીક્ષા વખતે બીમાર પડી ગયા. એટલે આવા ઘણા બધા ઇનપુટ્સ હોઈ શકે, ખરું? એ ઇનપુટ્સના જુદા જુદા કોમ્બિનેશન પણ હોય. માની લો કે બે ઇનપુટની વાત કરીએ કે તમે ભણ્યા છો, નથી ભણ્યા, ટીચરે તમને સારું ભણાવ્યું છે, નથી ભણાવ્યું, તો એમાં કેટલા ઓપ્શન હોય? તમે સારું ભણ્યા છો, ટીચરે સારું ભણાવ્યું છે, અથવા તમે સારું ભણ્યા છો પણ ટીચરે સારું નથી ભણાવ્યું, અથવા તમે સારું નથી ભણ્યા, ટીચરે તો સારું ભણાવ્યું છે, અથવા નથી તમે સારું ભણ્યા નથી, ટીચરે સરખું ભણાવ્યું છે. આ બધા શું કહેવાય? ઇનપુટ. પણ તમને આઉટપુટમાં તો એક્ઝામમાં ખાલી વચ્ચે તમે ચોરી કરી કે શું કરી એની જોડે કોઈ લેવા દેવા નથી. એક જ વસ્તુ છે, તમે એક્ઝામમાં પાસ છો કે ફેલ, યસ ઓર નો. ઇફ યસ, હા, તો આઉટપુટ સિગ્નલ 1, અને જો ફેલ તો આઉટપુટ સિગ્નલ 0. મગજમાં સેટ થયું? તો ઇનપુટ એક કરતા વધારે હોઈ શકે, ઇનપુટ એક કરતા વધારે ઘણા બધા હોઈ શકે, એમના કોમ્બિનેશન જુદા જુદા હોઈ શકે, પણ આઉટપુટમાં તમને માત્ર બે જ ઓપ્શન મળે, યસ ઓર નો. એટલે આઉટપુટ એક જ, આઉટપુટ એક કહેવાય. એક્ઝામનું રિઝલ્ટ એ તમારું આઉટપુટ, પણ એમાં ઓપ્શન બે, કાં તો ફેલ કાં તો પાસ, એટલે કાં તો 0 કાં તો 1. એવું જે સર્કિટ ખરી એને કહેવાય લોજિક ગેટ. શું કહેવાય? લોજિક ગેટ. તો સૌ પ્રથમ આવા લોજિક સમીકરણો કોણે ડેવલપ કર્યા? ભાઈ લોજિક સમીકરણો કરનાર સૌ પ્રથમ હતો મહાન વૈજ્ઞાનિક, મહાન મેથેમેટિશિયન જ્યોર્જ બુલ. કોણ હતા? જ્યોર્જ બુલ. જૂના સિલેબસમાં બુલિયન એલ્જેબ્રા, બુલિયન બીજગણિત કરીને આખું ચેપ્ટર આવતું હતું કે જેમાં આવા સમીકરણો હતા, બરોબર છે? લોજિક ઉપર ડેવલપ થતા બધા. બહુ મજાનું ચેપ્ટર હતું, બરોબર છે? અમે ભણતા હતા ત્યારની વાત કરું છું, પણ 2007 પછી આ બધું નીકળી ગયું છે. તો જ્યોર્જ બુલ નામના વૈજ્ઞાનિકે એવા સમીકરણો બનાવ્યા હતા મેથ્સમાં લોજિક લગાડીને, કે જેમાં ઇનપુટ ઘણા બધા હોય, આઉટપુટ એક જ હોય, પણ એનો યુઝ કરીને ઇલેક્ટ્રોનિક સર્કિટો બનાવી. એનો યુઝ કોણે કર્યો? એનો યુઝ કરીને ઇલેક્ટ્રોનિક પરિપથો જેણે બનાવ્યા, એ પરિપથો બનાવનાર છે ક્લાઉડી શેનન નામનો વૈજ્ઞાનિક. કોણ હતો? ક્લાઉડી શેનન નામનો વૈજ્ઞાનિક, મેથેમેટિશિયન કમ સાયન્ટિસ્ટ હતો, જેણે જ્યોર્જ બુલે બનાવેલા સમીકરણનો ઉપયોગ કરી અને કેટલીક સર્કિટો તૈયાર કરી. એ જે સર્કિટ એને ડિજિટલ સર્કિટ્સ કહેવાય. ડિજિટલ સર્કિટ્સ કહેવાય, અથવા તો એ ડિજિટલ સર્કિટનું નામ આપવામાં આવ્યું લોજિક ગેટ. ચલો, મગજમાં સેટ થયું કે લોજિક પરિપથ કોને કહેવાય? જે પરિપથમાં ઇનપુટ ઘણા બધા હોઈ શકે, આઉટપુટ માત્ર એક જ હોય, એવું જે પરિપથ, એનું નામ લોજિક ગેટ. ચાલો આગળ વધીએ. સત્યાર્થતા કોષ્ટક કોને કહેવાય? સત્યાર્થતા કોષ્ટક. તો ભાઈ ઇનપુટના જુદા જુદા સંયોજન માટે, ઇનપુટના જુદા જુદા સંયોજન માટે આઉટપુટ ની સ્થિતિ દર્શાવતું ટેબલ, આઉટપુટની સ્થિતિ દર્શાવતું ટેબલ, એનું નામ સત્યાર્થતા કોષ્ટક. એટલે મેં હમણાં તમને વાત કરી કે ભાઈ ઇનપુટ કેટલા હોઈ શકે?
તો મેં કીધું તમે ભણ્યા સારું, ટીચરે સારું ભણાવ્યું, એક ઇનપુટ. તમે સારું ભણ્યા, ટીચરે સારું નથી ભણાવ્યું, બીજો ઓપ્શન થયો. તમે સારું નથી ભણ્યા, ટીચરે તો સારું ભણાવ્યું હતું, ત્રીજો ઓપ્શન થયો. ના તો તમે સારું ભણ્યા, ના તો ટીચરે સારું ભણાવ્યું, તો ચોથો ઓપ્શન પણ થયો. તો ઇનપુટ કેટલા છે એ પ્રમાણે આઉટપુટ શું મળે છે એ દર્શાવતી સ્થિતિ, એને કહેવાય સત્યાર્થતા કોષ્ટક. હવે ઇનપુટ સંયોજનો, ઇનપુટના કોમ્બિનેશન કેટલા? ઇનપુટ જે સંયોજનો છે કેટલા હોઈ શકે? તો યાદ રાખો 2n, જ્યાં n બરાબર ઇનપુટની સંખ્યા. માન લો કે એક જ ઇનપુટ હોય, એક જ ઇનપુટ, તો એના બે જ ઓપ્શન હોય, હા કે ના, યસ ઓર નો. પણ બે ઇનપુટ હોય એ અને બી, તો એવું બને કે બંને યસ હોય અથવા બંને નો હોય. એ યસ હોય, બી નો હોય, એ નો હોય, બી યસ હોય. એટલે આવા જે ઓપ્શન થાય 4, એની n ઘાત પ્રમાણે આપવામાં આવે, ખરું કે નહીં? એને દર્શાવાય કેવી રીતે? તો જો એને ટ્રુથ ટેબલમાં માની લો કે મારી પાસે બે ઇનપુટ છે એ બી, તો અહીંયા મૂકી દઉં. બે ઇનપુટ છે તો 2 ની 2 ઘાત, એટલે ઇનપુટ કેટલા થયા? ટોટલ 4 કોમ્બિનેશન. હવે જે યસ યસ, તો અહીંયા શું લખું? યસ યસ અથવા નો નો. અહીંયા શું લખું? યસ નો યસ નો. જો બંને યસ, કાં તો બંને નો, કાં તો એક યસ બીજું નો, કાં તો બીજું નો પેલું યસ. ખબર પડે છે? તો આ ટોટલ 4 કોમ્બિનેશન થયા. હવે આપણે આગળ કીધું એ પ્રમાણે કે ભાઈ જે યસ હોય તો એને 1 કહીશું, નો હોય તો એને 0 કહીશું. યસ હોય તો 1 કહીશું, નો હોય તો એને 0 કહીશું, 1 કહીશું અથવા 0 કહીશું. તો આ 4 ઓપ્શન થયા. માની લો કે અહીંયા 3 છે, 3 ઇનપુટ છે, 3 ઇનપુટ છે. તો 3 ઇનપુટ માટે શું કરીશું? 2 ની કેટલી ઘાત કરીશું? 3 ઘાત. એટલે તમને ઇનપુટ કેટલા મળે? 8. બરાબર છે? તો ઇનપુટ દર્શાવવાની સ્થિતિ કેટલી? તો જો હું તમને બતાવું કે 3 ઇનપુટ હોય તો શું કરવાનું? અરે 3 ઇનપુટ હોય તો તમારે ઇનપુટના કોમ્બિનેશન કેવી રીતે ડિસાઈડ કરવાના? 3 કોમ્બિનેશન, A, B, C, આ 3 ઇનપુટ છે. મારે આના કોમ્બિનેશન બતાવવાના છે. ભાઈ કેટલા કોમ્બિનેશન બનશે? 2 ની 3 ઘાત. કોમ્બિનેશન કેટલા બનશે? 2 ની 3 ઘાત, એટલે 8 કોમ્બિનેશન થાય. તો આ રીતે આપણે 8 કોમ્બિનેશન, 1 2 3 4 5 6 7 8 કોમ્બિનેશન બતાવી દઈએ. ખરું? કેવી રીતે બતાવવાના? ધ્યાન રાખો. 2 ની 3 ઘાત એટલે 8. 8ના પહેલા અડધા કરો. 8ના અડધા, અહીંયા જેટલા આવે ને એના અડધા કરવાના, એટલે કેટલા થયા? 4. તો પહેલા કોલમમાં 0 0 0 0 4 વાર, પછી 1 1 1 1 4 વાર. જો 16 થતા હોય, 4 ઇનપુટ હોય તો 16 થાય. તો 0 એના અડધા કેટલા? 8. એટલે હું 8 વાર 0 લખતો, પછી 8 વાર 1 લખતો. અત્યારે 8 ઇનપુટના કોમ્બિનેશન છે, એટલે 4 વાર 0 લખ્યું, 4 વાર 1. એના પછીના કોલમમાં અડધા કરતા જવાના. એટલે 4 0 ની જગ્યાએ 2 0, પાછા 2 1, પાછી અહીંયા ફરી પાછા 2 0 2 1. ખબર પડી? હવે આગળ સી માં શું કરીશું? એના પણ અડધા કરવાના, એટલે 0 1 0 1 0 1 0 1. એટલે તમને આ બધા કોમ્બિનેશનો અહીંયા આવી જશે. અહીંયા છપાતું નથી, ચાલશે. ક્લિયર થયું દરેક જણને? હા કે ના? તો આપણને જનરલી 2 ઇનપુટ આવશે વધારે, અથવા મોટા ભાગે કદાચ જવલ્લે કોઈક વાર 3 આવે, બાકી તો 2 થી કામ ચાલી જશે. એટલે આ રીતે કરી શકાય કે ભાઈ 0 0 0 0 1 1 એવું આપણે કરી શકીએ. હા કે ના? પાકો? ચાલો આગળ વધીએ. તો સત્યાર્થતા કોષ્ટક એક તમારા મગજમાં સેટ થઈ ગયું? હા કે ના? સત્યાર્થતા કોષ્ટક એટલે શું? ઇનપુટના જુદા જુદા સંયોજન માટે આઉટપુટ હવે શું મળશે? અહીંયા આઉટપુટ શું મળશે એ આપણે દર્શાવીશું. એનું જે ટેબલ બનશે એનું નામ છે સત્યાર્થતા કોષ્ટક. એનું નામ શું છે? સત્યાર્થતા કોષ્ટક. ક્લિયર થયું? અને હવે વાત છે બુલિયન સમીકરણ. બુલિયન સમીકરણ કોને કહેવાય? તો અહીંયા લખીએ, લોજિક ગેટની પ્રક્રિયા અથવા તો એનું ઓપરેશન દર્શાવતું જે પ્રક્રિયા દર્શાવતું સમીકરણ એને આપણે કહીશું બુલિયન સમીકરણ. શું કહીશું? બુલિયન સમીકરણ. યાદ રાખજો, હું આગળ જઈને તમને બતાવું. એ પાકો? તો આટલું શીખ્યા. લોજિક પરિપથ એટલે શું? જેમાં એક અથવા એક કરતા વધારે ઇનપુટ હોય પણ આઉટપુટ માત્ર એક જ હોય. સત્યાર્થતા કોષ્ટક કોને કહેવાય? ભાઈ ઇનપુટ છે તો ઇનપુટના જુદા જુદા કોમ્બિનેશન માટે, સંયોજન માટે આઉટપુટની સ્થિતિ શું છે એ દર્શાવતું ટેબલ, એનું નામ
સત્યાર્તા કોષ્ટક. અને તમે જે પરિપથ લોજિક ગેટ દોર્યો એની પ્રક્રિયા શું છે, કાર્ય પદ્ધતિ શું છે, એને દર્શાવતું સમીકરણ, એનું નામ બુલિયન સમીકરણ. સેટ થયું દરેકના મગજમાં? ઓકે, ચાલો આગળ વધીએ. હવે વસ્તુ આવે કે ભાઈ લોજિક પરિપથ ખરો, પણ એના પ્રકારો કેટલા? તો એના પ્રકારોમાં લોજિક ગેટના તો સૌથી પહેલા પ્રકારો પાડીએ તો મૂળભૂત લોજિક ગેટ. મૂળભૂત લોજિક ગેટ. ભાઈ મૂળભૂત લોજિક ગેટ કોને કહેવાય? તો યાદ રાખો 3 પ્રકારના છે. એક ઓર ગેટ કહેવાય છે ને, સમજીએ, પેનિક ના થતા, આ બધું સમજીએ હમણાં આગળ જઈને. બીજો એન્ડ ગેટ કહેવાય. ત્રીજો છે એને નોટ ગેટ કહેવાય. આ 3 જે છે એ મૂળભૂત લોજિક ગેટ કહેવાય, ખરું? અને એના ઉપરથી જે બનાવવામાં આવશે એને મિક્સ કરીને જે બનાવવામાં આવે એને સંયોજિત ગેટ કહેવાય. સંયોજિત ગેટ કહેવાય. અને સંયોજિત ગેટના કોણ કોણ છે? તો ભાઈ એમાં ચોથા ઉપર છે, આપણે લખીએ તો એક નોર ગેટ. કોણ છે? નોર ગેટ. 5મું કોણ છે? નેન્ડ ગેટ. આ બંને ગેટને યાદ રાખજો, યુનિવર્સલ ગેટ પણ કહેવાય, કારણ કે એમને રિપીટ કરી અને તમે કોઈ પણ ગેટ બનાવી શકો ખરા. કોઈ એક જ ગેટને તમે રિપીટ કરી જો તમારે ઓર ઉપરથી નોર બનાવવો હોય ને તો એકલા ઓરનો ઉપયોગ કરીને ના બને, ખરું? પણ એકલા નોરનો ઉપયોગ કરીને તમારે કોઈ બી બનાવવો હોય ને તો તમે બનાવી શકો. એટલા માટે બધાને યુનિવર્સલ ગેટ કહેવાય. એક છઠ્ઠો પણ છે જે સિલેબસમાં આમ તો નથી, પણ એકવાર ભણી લઈશું, એક્સઓર ગેટ. અને એનું ઊંધું કરી નાખીએ તો એને કહીશું એક્સ નોર ગેટ. તો ટોટલ ગેટ કેટલા છે? આમ તો વધારે બી છે, પણ આપણે ટોટલ આ 3 મુખ્ય ગેટ, મૂળભૂત ગેટ, ઓર, એન્ડ, નોટ, અને એને મિક્સ કરીને જે બનાયા નોર, નેન્ડ, એક્સઓર એન્ડ એક્સનોર, આ બધા કયા ગેટ થયા? ગેટના પ્રકારો છે, ખરું? ચાલો આગળ વધીએ. શરૂઆત કરીએ ઓર ગેટથી. ઓર, ઓ આર. ભાઈ આનું ગુજરાતી શું બોલાય? અથવા. આ બોલતા શીખો તો કામ ચાલી જાય. ઓર ગેટને ગુજરાતીમાં શું બોલાય? અથવા ગેટ. અથવા. અથવાનો મતલબ શું? એ અથવા બી, અથવા સી, અથવા ડી, ખરું? અથવા એટલે શું? કે ભાઈ કોઈ એકથી કામ ચાલી જાય, ઓપ્શન મળે છે, કાં તો એ જોઈશે, કાં તો બી જોઈશે, કાં તો સી જોઈશે. બધાની જરૂર નથી, કોઈ એકથી પણ, હા બધા આવે તો સારું, બધા જોડે આવે તો સારું, પણ ઓછામાં ઓછો એક જોઈએ, તો એને કહેવાય ઓર ગેટ. તો અહીંયા જુઓ, મેં એક સર્કિટ બનાવી છે. અહીંયા આ કોણ છે? બલ્બ છે. આ કોણ છે? બલ્બ. અને આ છે એ સ્વિચ છે. સ્વિચ બધી રાખેલી છે, 2 સ્વિચો રાખેલી છે આપણે, એ અને બી. આ બંને અત્યારે ઓપન કહેવાય. ઓપન એટલે કોન્ટેક્ટ થયો નથી, અને ક્લોઝ એટલે બંધ થાય. હવે આ તમારા ઇનપુટ્સ થયા. આ કોણ થયું? તમારું ઇનપુટ. અને બલ્બ, ભાઈ બલ્બ ચાલુ થાય તો આ તમારું આઉટપુટ કહેવાય. આઉટપુટ. જો બલ્બ ચાલુ થાય, બલ્બ પ્રકાશિત થાય, અહીંયા એક કોષ્ટક જ પાડી દઈએ ચાલો ને, તો વધારે સારું રહેશે. જોજો, હવે હું એક ટ્રુથ ટેબલ દોરું છું. જોજો શું થશે, ધ્યાનથી વિચારવાનું. મારી પાસે 2 ઇનપુટ છે. કયા કયા? એ સ્વિચ અને બી સ્વિચ. અને અહીંયા લખી દઉં બલ્બ. આ બંને તમારા ઇનપુટ કહેવાય ને આ તમારું આઉટપુટ કહેવાય. કેટલા સ્વિચ? કેટલી સ્વિચ છે? ભાઈ સ્વિચ 2 છે એટલે તમારા ઇનપુટ 2 કહેવાય. 2 ઇનપુટ તો ઇનપુટના કોમ્બિનેશન કેટલા મળે? 4. તો ચાલો લખીએ. બંને સ્વિચો ઓપન છે. ભાઈ બંને સ્વિચો ઓપન છે. ઓપન ઓપન, અહીંયા લખી દેવાનું ક્લોઝ ક્લોઝ, અને અહીંયા અડધું કરતા જવાનું, એટલે ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ. ખબર પડે છે? તો અહીંયા શરૂઆતમાં બંને સ્વિચો ઓપન છે. ભાઈ બંને સ્વિચો ઓપન હોય તો વોલ્ટેજ અહીંયા છે, વોલ્ટેજ અહીંયા વોલ્ટેજ છે. તો વોલ્ટેજમાંથી અહીંયા કરંટ અહીં સુધી તો જશે ના, પણ કરંટ જ ક્યાંથી જશે? પરિપથ તો પૂર્ણ થતો જ નથી. એટલે અહીંયા તમને બંને ઓપન હોય તો બલ્બ તમારો શું રહેશે? બલ્બ તમારો રહેશે ઓફ. બલ્બ શું રહેશે? ઓફ રહેશે. આ બંનેમાંથી કોઈ, બંને સ્વિચો અત્યારે કેવી છે? ઓપન. તો કરંટ આગળ જાય જ નહીં, એટલે બલ્બ તમારો ઓફ રહેશે. હવે બીજો ઓપ્શન, એને આપણે ઓપન રાખી પણ બીને ક્લોઝ કરી દઉં. જો બીને હું ક્લોઝ કરી દઉં ને તો કરંટ અહીંથી આ માર્ગે જશે, અને આ માર્ગે જાય તો બલ્બ ચાલુ થશે. અને બલ્બ ચાલુ થાય એટલે અહીંયા લખી નાખું, બલ્બ શું થશે? ઓન થશે. હવે આવું કરીએ કે એને ક્લોઝ કરીએ, બીને ઓપન કરીએ, એટલે આ ક્લોઝ થઈ ગયું, આ ઓપન, તો કરંટ આ માર્ગે જશે.
તો ફરી બલ્બ તમારો ઓન થશે. હવે હા, તો અહીંયા ફરી ઓન થશે અને અહીંયા બંને ઓફ કરી દો, બંને ક્લોઝ કરી દો અહીંયા. તો પછી કરંટ અહીંયાથી આગળ જઈને આમાંથી વહેશે જ, એટલે અહીંયા ઓન થશે. ખ્યાલ આવ્યો? જુદા જુદા ઇનપુટ માટે આઉટપુટ કેવી રીતે મળ્યું. હવે આને ડિજિટલ બાઇનરી સિસ્ટમમાં કેવી રીતે બતાવીએ? આને બાઇનરી સિસ્ટમમાં કેવી રીતે બતાવીએ? કેવી રીતે બતાવીએ? તો ચાલો A, B અને અહીંયા આઉટપુટ. અહીંયા કોણ છે? આઉટપુટ, જેને કહીશું Y, અને Y લખાશે A ઓર B. A ઓર B. આ A પ્લસ B નથી લખ્યું મેં, A પ્લસ B. આ મેથ્સ નથી ભણતા, ફિઝિક્સ છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે, એટલે પ્લસને આપણે ઓર બોલવાનું. આ પ્લસ કોણ છે? પ્લસ છે ઓર ઓપરેટર. ઓર ઓપરેટર જે પ્રક્રિયા બતાવે છે કે આ ગેટ શું બતાવે છે? ઓર. ચાલો, એના જુદા જુદા કોમ્બિનેશન કેટલા? ભાઈ જુદા જુદા કોમ્બિનેશન 4. એમાંથી પહેલું કોમ્બિનેશન 0 0 1 1. દેખો, ઓપન ઓપન એટલે 0 0, ક્લોઝ ક્લોઝ 1 1, 0 1 0 1. તો અહીંયા તમને શું મળ્યું? ઓપન ઓપન તો ઓફ, ઓફ એટલે આપણે 0 કહીશું અને 0 કહીશું, આ બાકી બધા 1 થઈ જશે. તો અહીંયા 0 1 1 1. આનો મતલબ એવો થયો કે જો બધા ઇનપુટ કેટલા હોય? 0 હોય તો જ આઉટપુટ 0 મળે. બાકીના સંયોજનો માટે આઉટપુટ કેટલો મળે? 1 મળે. યાદ રાખો. એટલે ઓર ગેટમાં શું? અથવા A અથવા B અથવા C. તમારે આઉટપુટમાં સિગ્નલ જોઈએ છે તો ઇનપુટમાં કોઈ એક પણ 1 હશે ને, ઇનપુટમાં કોઈ એક પણ 1 હશે તો તમને આઉટપુટમાં 1 મળી જશે. કોઈ એકથી કામ ચાલી જશે, પણ બધા શૂન્ય નહીં ચાલે. બધા શૂન્ય હશે તો જ શૂન્ય. કોઈ એક પણ 1 અથવા ઓછામાં ઓછો 1 અથવા બધા પણ 1 કેમ ના હોય તો તમને 1 મળશે. તો યાદ રાખવાનું, ઓર ગેટ માટે શું વિચારવાનું? 0 0 તો જ 0. ઓર ગેટ માટે શું વિચારવાનું? 0 0 તો જ 0, નહીં તો 1. ક્લિયર? આ ઓર ગેટની કાર્ય પદ્ધતિ છે. ચાલો એની વાત કરીએ. એની સર્કિટ સિમ્બોલ, એનું સર્કિટ સિમ્બોલ શું કહેવાય ને? પરિપથ સંજ્ઞા. પરિપથ સંજ્ઞા. અવરોધ કેવી રીતે બતાવતા હતા? ભાઈ પરિપથમાં અવરોધ બતાવો હોય તો આપણે આમ બતાવતા હતા ને, આમ. તો અહીં બતાવવું હોય તો ઓર ગેટ કેવી રીતે બતાવે? યાદ રાખજો, આ ઓર ગેટ છે. આ એક, આ બીજો ઇનપુટ. આપણે 2 ઇનપુટ બતાવ્યા, 2 થી પણ વધારે હોઈ શકે. આ A ઇનપુટ, આ B ઇનપુટ, અને અહીંયા તમને આઉટપુટમાં Y મળશે. તો Y શું મળશે? A ઓર B. આ તમારો પરિપથ સંજ્ઞા થઈ. અને આ જે છે Y બરાબર A ઓર B, એને કહેવાય બુલિયન સમીકરણ. કયું સમીકરણ કહેવાય? બુલિયન સમીકરણ. ક્લિયર થઈ ગયું દરેકના મગજમાં? પાકો. તો ઓર ગેટ માટે મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ધેટ 0 0 તો જ 0, બાકી દરેકમાં શું આવશે? 1 આવશે. પાકો. નેક્સ્ટ, 1 મિનિટ, આ પણ જોઈ લઈએ. જો આ પરિપથને તમારે સ્વિચ, જે સ્વિચ છે ને A અને B, એને આ રીતે બતાવીએ તો બતાવાય. અહીંયા તમને મળવાનું છે આઉટપુટ, અહીંયા તમને મળવાનું છે આઉટપુટ, અહીંયાથી તમે આપવાના છો ઇનપુટ. તો જુઓ, મેં એક ડાયોડ D1 જોડ્યો છે, બીજો ડાયોડ D1, અને બંને જો હું અહીંયા સિગ્નલ પ્લસમાં આપીશ અને અર્થિંગ એટલે 0 વોલ્ટ, તો આ ડાયોડ પણ ફોરવર્ડ બાયસમાં થશે, આ ડાયોડ પણ ફોરવર્ડ બાયસમાં થશે, અને ડાયોડ ફોરવર્ડ બાયસમાં થાય તો પ્રવાહ પસાર થાય. પણ કોને કનેક્શન આપીએ? ભાઈ કનેક્શન આને આપશો તો પણ ચાલશે, આને આપશો તો પણ ચાલશે, અથવા બંનેને આપશો ને તો બી કરંટ આગળ જઈને અવરોધમાંથી પસાર થશે. તમે અહીંયા બંને સિગ્નલ આપશો તો પણ ચાલશે. હા, પણ એકેને નહીં જોડો તો પછી નહીં ચાલે. એટલે આ પરિપથનું આ જ પ્રકારનો જે આકૃતિ છે એ પણ યાદ રાખવાની. કરેક્શન. ચાલો બચ્ચાઓ, થોડોક ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ આવી ગયો હતો, લાઇટ જતી રહી હતી, ફરી આવી ગઈ છે. તો આગળ વધીએ. અત્યાર સુધી આપણે ઓર ગેટ કમ્પ્લીટ કર્યો. હવે આગળ એન્ડ ગેટ. ભાઈ એન્ડ ગેટ ઓર ગેટ હતો તો ઓર ગેટને આપણે શું બોલતા હતા? અથવા.
તો એન્ડ એટલે શું? એન્ડ એટલે ગુજરાતીમાં એને બોલી શકાય અને. ગુજરાતીમાં શું બોલી શકીશું? અને. એન્ડ એટલે અને થાય કે ના થાય? તો એ અને બી, એ અને બી, તો એ પણ હોવો જોઈએ, બી પણ હોવો જોઈએ. જો સી હોય તો સી પણ હોવો જોઈએ, ડી પણ હોવો જોઈએ, ઈ પણ હોવો જોઈએ. જેટલા ઇનપુટ્સ હોય એ દરેકે દરેક હોવા જોઈએ. જો દરેકે દરેક 1 હોય તો જ 1 મળે. એવો જે ગેટ છે એને એન્ડ ગેટ કહેવાય. સમજીએ આપણે કેટલા ઇનપુટ પકડ્યા છે? 2 ઇનપુટ લીધા છે. જો અહીંયા આકૃતિ જોઈ લો એટલે તમને ખ્યાલ આવે. આ શું છે? બલ્બ. આ શું છે? બલ્બ, જે આપણને આઉટપુટ આપવાનો છે. આ ઇનપુટ્સ છે, એમાં 2 સ્વિચો છે, એ અને બી. અહીંયા સપ્લાય આપીએ છીએ. જો આ બંને સ્વિચો ક્લોઝ હશે ને, આ બંને સ્વિચો ક્લોઝ હશે તો જ પ્રવાહ આગળ જઈ શકે. જો બંને ઓપન હશે તો પ્રવાહ અહીંથી જવાનો જ નથી, તો બલ્બ ચાલુ થાય જ નહીં. જો એક પણ ચાલુ કરો, બંનેમાંથી કોઈ એક પણ ચાલુ ને એક બંધ, તો પણ સર્કિટ કમ્પ્લીટ નહીં થાય, એટલે પ્રવાહ પસાર થશે જ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? તો તમારે પ્રવાહ પસાર કરાવડાવવો હોય તો કમ્પલસરી બંને 1 જ જોઈશે, તો જ પ્રવાહ પસાર થઈ શકે. તો આ બંને 1 હોય તો જ તમને બલ્બ ઓન મળે, એટલે કે 1 મળે. તો આપણે દોરી કાઢીએ એનું ટ્રુથ ટેબલ. ચાલો, ટ્રુથ ટેબલમાં આપણે પહેલાં બેઝિક વસ્તુ લખીએ. આપણો એ હતું ઇનપુટ, આપણું બી ઇનપુટ હતું, અને અહીંયા તમને બલ્બ મળતો હતો વાય. ચાલો 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 સૌથી પહેલાં સ્વિચ એ ઓપન, ઓપન, ક્લોઝ, ક્લોઝ. અહીંયા ઓપન, ક્લોઝ, ઓપન, ક્લોઝ. શરૂઆતમાં એ અને બી બંને ઓપન છે તો પ્રવાહ આગળ જતો જ નથી, એટલે અહીંયા તમને ઓફ મળશે. કોઈ એને ઓપન રાખી બીને બંધ કરો તો પણ ઓફ મળશે. એને ક્લોઝ કરી દો, બીને ઓપન રાખો તો પણ તમને ઓફ જ મળશે, કારણ કે કરંટ આગળ જતો જ નથી. ક્યારે તમને મળશે? જો બંને ક્લોઝ હશે તો જ તમને અહીંયા બલ્બ ઓન થાય. તો આનું ટ્રુથ ટેબલ જો આપણે દોરવું હોય તો અહીંયા બાજુમાં દોરી લઈએ બાયનરી સિસ્ટમ પ્રમાણે, કે ભાઈ આ એ ઇનપુટ છે, આ બી છે, અને અહીંયા આઉટપુટ. એન્ડ ગેટની સંજ્ઞા શું? ભાઈ એન્ડ ગેટની સંજ્ઞા છે એ એન્ડ બી. શું આવશે? એ એન્ડ બી. આ રીતે યાદ રાખવાનું, અને ડોટ નહીં બોલવાનું, એન્ડ બોલવાનું. એ એન્ડ બી. ચાલો તો પછી તો અહીંયા ઓપન, ઓપન એટલે 0 0 1 1 0 1 0 1, બંને 0 તો પણ 0, 0 1 તો પણ 0, 1 0 તો પણ 0, 1 1 તો જ 1, 1 1 તો જ 1. તો ઓર ગેટની કાર્ય પદ્ધતિ શું છે? કે જો બંને ઇનપુટ અથવા બધા ઇનપુટ, અહીંયા બધા શબ્દ વાપરો તો પણ ચાલે. આપણે તો 2 ઇનપુટ લીધા છે, પણ જો 2 3 4 5 ગમે તેટલા ઇનપુટ હોય તો બધા ઇનપુટ કેટલા હોય? 1 હોય તો જ આઉટપુટ 1 મળે, બાકીના સંયોજનો માટે 0 મળે. બાકીના સંયોજનો માટે 0 મળે. આ કોની કાર્ય પદ્ધતિ છે? એન્ડ ગેટની કાર્ય પદ્ધતિ. ખરું કે નહીં? આગળ એની સંજ્ઞા, પરિપદ સંજ્ઞા કહીએ તો પરિપદ સંજ્ઞા શું છે એની? ધ્યાન રાખજો. આ રીતે ચોકોબાર ખવડાવવાની છે, ચોકોબાર. આ રીતે. આ કોની સંજ્ઞા હતી? આવી જે કરી હતી. આ કોની સંજ્ઞા હતી? ઓર ગેટ હતો આ. ખરો? અને આ કોણ છે? એન્ડ ગેટ. એમાં એ ઇનપુટ, બી ઇનપુટ, અને અહીંયા તમને આઉટપુટ મળશે, એને લખાય એ એન્ડ બી. શું લખી શકો? એ એન્ડ બી. ખરું? અને આ જે છે એને બુલિયન સમીકરણ કહી શકાય. બુલિયન સમીકરણ. y ઇઝ ઇક્વલ ટુ એ એન્ડ બી. y ઇઝ ઇક્વલ ટુ એ એન્ડ બી. ચાલો, ઇઝ ઇટ ક્લિયર? ક્લિયર. તો ઓર ગેટ એન્ડ ગેટ વચ્ચે ફરક ખબર પડવો જોઈએ. ઓર ગેટ શું હતું? 0 0 તો જ 0, બાકી બધામાં 1. એ ઓર બી, એ અથવા બી, કોઈ એક પણ એક હશે તો એક જ મળશે. જો બંને 0 હશે તો જ 0 મળશે. જ્યારે એન્ડ ગેટ શું છે? તમને ઓપ્શન નથી આપતો, બધા જ જોઈશે. જો બધા ઇનપુટ 1 હોય તો જ 1 મળે, નહીં તો આઉટપુટ 0 મળે. એટલે ઓર અને એન્ડમાં યાદ રાખવાનું 1 1 0 0
તો જ 0, બાકી 1. અને એન્ડ ગેટમાં શું બોલવાનું? 1 1 તો જ 1, બાકી બધામાં 0. ક્લિયર? નેક્સ્ટ ચાલો, બીજો એક ગેટ છે. કયો ગેટ? નોટ ગેટ. હા, અહીંયા પરિપથ સંજ્ઞા જોઈ લેજો. આ પરિપથ સંજ્ઞા તો આપણે જોઈ, પણ આ પણ જોઈ લેજો. ઓર ગેટમાં આપણે શું કર્યું હતું ભાઈ? ઓર ગેટમાં ફોરવર્ડ બાયસ હતું. જુઓ, આ બંને ફોરવર્ડ બાયસમાં જોડેલા હતા અને કનેક્શન એક જ જગ્યાએથી આપેલું હતું. પણ એન્ડ ગેટમાં જુઓ, એન્ડ ગેટમાં તમને અહીંથી પણ કનેક્શન આપેલું છે, અહીંથી પણ આપેલું છે. અને બંને કયા બાયસમાં છે? કયા બાયસમાં છે? રિવર્સ બાયસમાં જોડેલા છે. અને અહીંયા અર્થિંગ, એટલે આઉટપુટ તમારે અહીંથી લેવાનું છે. આઉટપુટ તમારે અહીંયાથી લેવાનું છે. તો તમે ઇનપુટમાં કોઈ પણ જગ્યાએ કનેક્શન આપશો, આ બંને કયા બાયસમાં થશે? રિવર્સ બાયસમાં થશે. અને રિવર્સ બાયસમાં પ્રવાહનું પસાર થશે નહીં, એટલે 0 0 0 મળશે. પણ તમે જ્યારે આ કનેક્શન કરશો ત્યારે કરંટ પછી આ માર્ગે ઇનપુટમાં તમને મળે. ખરું? એટલે આ પણ યાદ રાખવાનું અને ઓર ગેટ માટેની સંજ્ઞા પણ તમારે યાદ રાખવી પડશે. નેક્સ્ટ નોટ ગેટની વાત કરીએ. પણ નોટ ગેટનું બીજું પણ એક નામ છે, ઇન્વર્ટર ગેટ. ઇન્વર્ટર ગેટ. ઇન્વર્ટ કરી નાખવું. ઇન્વર્સ કરી નાખવું એટલે ઊંધું કરી નાખવું. હા, તો નોટ ગેટ શું કરશે? તમે જે સિગ્નલ આપશો એનું ઉલટું કરશે. આ એવો ગેટ છે કે જેને એક જ ઇનપુટ હોય, એક જ ઇનપુટ. આઉટપુટ તો એક જ હોય, પણ ઇનપુટ એક જ હોય. યાદ રાખો, નોટ ગેટમાં ઇનપુટ કેટલા હોય? એક જ હોય. આઉટપુટ તો ડિજિટલ સર્કિટ હોય, ડિજિટલ ગેટ હોય, એટલે આઉટપુટ તો એક જ હોય. પણ આ તો ઇનપુટની વાત થાય છે. નોટ ગેટમાં ઇનપુટ એક જ હોય. ખરું? તો જો અહીંયા પહેલાં સમજી લઈએ કે આપણે એને વી સપ્લાય આપીએ છીએ. અહીંયા આપણે બલ્બ જોડ્યો છે, જે આપણો આઉટપુટ છે, અને સ્વિચ જે આપેલી છે એ આપણો ઇનપુટ ગણીએ. ચાલો, હવે તમે સમજો કે શરૂઆતમાં સ્વિચ ઓપન છે. આપણે થોડી ટ્રુથ ટેબલ જેવું પણ દોરી દઈએ તો આપણને ખબર પડે કે આ એ છે. અને અહીંયા બલ્બની વાત કરીશું. ચાલો, તો કાં તો સ્વિચ ઓપન હોય એટલે 0 હોય, કાં તો સ્વિચ ઓપન હોય અથવા તો સ્વિચ ક્લોઝ હોય. હવે સમજો શું થશે. જો સ્વિચ ઓપન હોય, ખુલ્લી છે, તો પ્રવાહ જે જશે એ આ માર્ગે જશે. પ્રવાહ જે છે એ આ માર્ગે જશે અને બલ્બ ચાલુ થશે. એટલે સ્વિચ ઓપન છે, ઓપન, કોન્ટેક્ટ નથી, વચ્ચે કોઈ જાતનો કોન્ટેક્ટ નથી, તો પ્રવાહ બલ્બમાંથી ગયો. એટલે તમારું બલ્બ કેવો થશે? ઓન થશે. અહીંયા ઓપન છે તો ઓન થયો. હવે વિચારજો, જો સ્વિચને આપણે બંધ કરી દઈએ, સ્વિચ ક્લોઝ કરી દઈએ, તો શું થશે? પ્રવાહને એક શોર્ટ સર્કિટ મળી ગઈ જ્યાં અવરોધ નથી. સમજો, બલ્બમાં શું હોય? અવરોધ. સ્વિચ એટલે બહુ અવગણ્ય અવરોધ હોય. તો પ્રવાહ હંમેશા કેવા માર્ગે જવાનો પ્રયત્ન કરે? કે જ્યાં અવરોધ ઘણો જ ઓછો હોય. અવરોધ ઘણો ઓછો જ હોય એવા માર્ગે જાય. એટલે શરૂઆતમાં સ્વિચ ઓપન હતી તો બલ્બને કમ્પલસરી એક જ રસ્તો હતો, પ્રવાહને કમ્પલસરી એક જ રસ્તો હતો, બલ્બ મારફતે. તો જ્યારે ઓપન હશે તો પ્રવાહ અહીંથી જ જશે અને બલ્બ ચાલુ થશે. પણ તમે આ બંધ કર્યું તો સ્વિચ શું થઈ ગયું? આ શું થઈ ગયું? કે ભાઈ શોર્ટ સર્કિટ થઈ ગઈ. તો પછી કરંટ અહીં જ જશે, અહીંથી કરંટ જશે, એટલે અહીં કરંટ ના જાય, એટલે બલ્બ તમારો કેવો રહેશે? ઓફ રહેશે. બલ્બ કેવો રહેશે? ઓફ રહેશે. તો આના ઉપરથી શું શીખ્યા ભાઈ? આના ઉપરથી એવું શીખ્યા કે ટ્રુથ ટેબલ દોરી લઈએ તો આપણને આઈડિયા આવી જાય કે આ તમારો એ ગેટ હતો અને આઉટપુટમાં મળશે તમને એ નોટ. આ નોટ બોલાય. બાર બી બોલી શકો, નોટ બી બોલી શકો. તો નોટ એ. ઓપન એટલે 0, ક્લોઝ એટલે 1. તો 0 હશે તો તમને 1 મળશે. જ્યારે આ ખુલ્લી હશે તો અહીંયાથી પ્રવાહ પસાર થશે, અને 1 હશે તો અહીંયા 0 મળશે. ટૂંકમાં અહીંયા દિશા જે સિગ્નલ છે એ ઉલટાઈ ગયું. 0 હશે તો 1 અને 1 હશે તો 0. મગજમાં સેટ થયું કે ના થયું? પાકો. તો આ જે છે એ કયો ગેટ? નોટ ગેટ. એને ઇન્વર્ટ ગેટ કેમ કીધો? વિચારો કેમ? કારણ કે એણે સિગ્નલને શું કરી નાખ્યું? ઇન્વર્ટ કરી નાખ્યું. મગજમાં સેટ થઈ ગયો? પાકો પાકો. જુઓ, અહીંયા એની બીજી આકૃતિ આપેલી છે. આ ટ્રાન્ઝિસ્ટર કહેવાય. નીકળી ગયું છે એટલે આપણે ડિટેલમાં નહીં જઈએ, ખાલી આકૃતિ યાદ રાખો. અહીંયા 2 કનેક્શન આપેલા છે. એક અહીંથી પણ આપેલું છે અને આ જનરલી અહીંથી પણ આપેલું, આમ આપેલું હોય. એટલે શરૂઆતમાં તમે સ્વિચને ઇનપુટ અહીંયાથી આપવાના છો અને આઉટપુટ ક્યાં ગયું? ક્યાં ગયું? બલ્બ. એટલે અહીંથી તમે આઉટપુટ લેવાના છો. તો શરૂઆતમાં શું થશે તમે વિચારજો કે અહીં સ્વિચ ઓફ કરી દઈશું, આ ખુલ્લી રાખીશું. ખુલ્લી રાખીશું ને તો કરંટ આ મારફતે જશે, અહીંથી આવશે તો અવરોધમાંથી પ્રવાહ પસાર થયો અને આ મારફતે જાય. એટલે આ જ્યારે ઓપન છે
0 ત્યારે અહીંથી પ્રવાહ પસાર થાય છે એટલે 1 મળ્યું. પણ જેવું તમે સ્વિચ બંધ કરશો ને એટલે શોર્ટ થઈ જશે, ડબલ આ પ્લસ અને બંને કનેક્શનમાં 0 થઈ જશે. એ કેમ એ ટ્રાન્ઝિસ્ટરમાં સમજવું પડે. પણ શોર્ટ થઈ જશે એટલે પ્રવાહ વહેશે જ નહીં, અને પ્રવાહ વહેશે નહીં તો તમને આઉટપુટમાં 0 મળશે. એટલે આ એક સંજ્ઞા પણ યાદ રાખવાની છે, ખરું? ચાલો, અહીંયા નોટ ગેટ જે છે એની પરિપથ સંજ્ઞા, નોટ ગેટની પરિપથ સંજ્ઞા શું છે? પરિપથ સંજ્ઞા જો આમ કરીએ છીએ આપણે, આમ કરીએ તો આ કોણ થઈ ગયો? ડાયોડ. યાદ રાખજો, આમ નથી કરવાનું, આ ડાયોડ છે. અહીંયા ખાલી એક બબલ બતાવવાનું છે અને આ રીતે, તો આ થઈ ગયો તમારો નોટ ગેટ. જો મિક્સ ના થઈ જાય. ડાયોડ અલગ વસ્તુ છે. ડાયોડની સંજ્ઞા શું છે? ડાયોડની સંજ્ઞા શું છે? આપણે ત્રિકોણ કરીને અહીંયા લીટી કરીએ છીએ, ખરું? પણ અહીંયા ત્રિકોણની આગળ બબલ ચડા છે, સિંગોડા પાન જેવું. સિંગોડા પાનની આગળ પેલી સળી નાખેલી હોય, ઇનપુટ એક, અને સિંગોડા પાનની આગળ શું હોય? એક ચેરી નાખેલી હોય. એ ચેરી એ બબલ સમજી લેવાનો. તો અહીંયા એ છે અને આ વાય બરાબર શું થશે? એ નોટ એ, ખરો? એનું બુલિયન સમીકરણ શું થઈ ગયું? બુલિયન સમીકરણ, આ એનું બુલિયન સમીકરણ કહેવાય, વાય ઇઝ ઇક્વલ ટુ નોટ એ. પાકો? તો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ધેટ જો નોટ હોય કે શું એનું કાર્ય પદ્ધતિ 0 હોય તો 1 આપે, 1 હોય તો 0 આપે. ઇનપુટ સિગ્નલને ઉલટાવી નાખશે. પાકો? નેક્સ્ટ, નોર ગેટ. ભાઈ નોર ગેટ, આ જે 3 ભણ્યા, ઓર, એન્ડ, નોટ, આ 3 મૂળભૂત ગેટો. હવે એમનું સંયોજન કરીશું, મિક્સ કરીશું એમને, અને મિક્સ કરીને જે બનાવીશું એનું નામ છે કયો? એક પહેલો ગેટ નોર ગેટ. કોમ્પોઝિટ ગેટ એને કહેવાય, સંયોજિત ગેટ, નોર ગેટ. તો નોર ગેટના નામમાં જ એના ગુણધર્મો છલકીને બહાર આવે છે. જુઓ, નોર એટલે પહેલા તો ઓર, એમાંથી જે ઇનપુટ આવ્યું એ કોને આપી દે? આઉટપુટ આવ્યું કોને આપી દેવાનું? નોટને આપી દેવાનું. ઓર ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપવામાં આવે છે. ઇનપુટમાં આપવામાં આવે છે. તો આ જે થયું એને નોર ગેટ કહેવાય. પાકો? તો ચાલો અહીંયા સમજીએ એની આકૃતિ. આ તમારો કયો ગેટ હતો? ઓર ગેટ હતો. આ એ ઇનપુટ, આ બી ઇનપુટ. અહીંયાથી જે બહાર આવશે એ તમારો આઉટપુટ, એને હું y1 કહી દઉં. ઓર ગેટ છે. આ કયો ગેટ છે? ઓર ગેટ. તો અહીંયાથી જે આવશે એ આવશે એ ઓર બી, એ ઓર બી. અને આ જે આઉટપુટ આવ્યું એને આપણે નોટ ગેટના ઇનપુટમાં આપી દઈએ. તો આ જ્યારે નોટને વટાવીને પેલી બાજુ જશે, ક્રોસ કરીને પેલી બાજુ જાય, તો ફાઇનલ આઉટપુટ આપણને મળી જશે એ ઓર બી, પણ એનું નોટ કરવાનું. એ ઓર બી પણ એનું નોટ કરવાનું. તો ઓર ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપવાનું. તો આ બંનેની પરિપથ સંજ્ઞા ભેગી થઈને શું કરાય? પરિપથ સંજ્ઞા. તો અહીંયા આપણે શું લીધું? આ ઓર ગેટ. એની પાછળ શું લગાડી દે? બબલ. બરોબર છે. આનો આ ભાગ લીધો અને આમાંથી બબલ લીધો, તો આ એ, આ બી અને આ થયું વાય. અહીંથી અહીં સુધી કોણ હશે? ઓર ગેટ. પણ જેવો બબલ વટાવ્યો એટલે એનું નોટ થઈ જશે, એટલે તમને પરિણામી મળશે એ ઓર બીનું નોટ. આવડે કે ના આવડે? પાકો? ઓકે. આ એનું કોણ કહેવાય? આ જે છે એનું બુલિયન સમીકરણ કહેવાય. કયું સમીકરણ? બુલિયન સમીકરણ. ચાલો, આનું આ ટ્રુથ ટેબલ દોરવાનો ટ્રાય કરીએ. ટ્રુથ ટેબલ. આ એ છે, આ બી છે, આ ઇન્ટરમીડિયેટ વચ્ચે જે મળતું હતું એ છે એ ઓર બી, અને આ ફાઇનલ આઉટપુટ છે એ ઓર બીનું નોટ. ખરું? ચાલો વિચારીએ. પહેલા ઇનપુટ્સ લખી દઈએ. 0 0 1 1 0 1 0 1. તો અહીં સુધી કયો ગેટ હતો? ઓર ગેટ હતો. ને ઓર ગેટમાં શું? 0 0 તો જ 0, બાકી બધામાં 1.
ઓર ગેટમાં શું 0 0 તો જ 0, બાકી બધા 1. એટલે અહીં સુધી તમને આવું સિગ્નલ મળશે. પણ જેવો તમે બબલ એટલે નોટ ગેટ વટાવશો એટલે ઊંધું થઈ જશે. તો 0 0 તો 1, પણ બાકી બધામાં 0. એટલે જુઓ, ઓર ગેટમાં શું બોલતા હતા? 0 0 તો જ 0, બાકી 1. 0 0 તો જ 0, બાકી 1. તો એ નોર ગેટ શું બોલે છે? 0 0 તો જ 1, બાકી બધામાં 0. એટલે ઊંધું બોલવાનું. એનું ઓર ગેટની કાર્ય પદ્ધતિને ઉલટાવી દીધી. ખ્યાલ આવ્યો? તો એનું ટ્રુથ ટેબલ થયું. પાકો. આ જે ગેટ છે એને પણ યુનિવર્સલ ગેટ કહેવાય. કયો ગેટ કહેવાય? યુનિવર્સલ ગેટ. કેમ યુનિવર્સલ કહેવાય એ આગળ જઈને સમજાવીશ તમને. નોર ગેટને તમારે ઓરમાંથી નોર બનાવવો હોય તો ઓર પણ જોઈએ, નોટ પણ જોઈએ, બંને જોઈએ. પણ તમને ખાલી હું નોર ગેટ આપું, ઘણા બધા નોર ગેટ આપી દઉં અને એના ઉપરથી તમે સંયોજિત કરીને કોઈ પણ ગેટ બનાવી શકો. એટલા માટે નોર અને આના પછી જે આવશે નેન્ડ, એ બંનેને યુનિવર્સલ ગેટ કહેવાય. કેવા ગેટ કહેવાય? યુનિવર્સલ. એટલે હું અહીંયા લખતો નથી, ધ્યાન રાખો. બધા ઇનપુટ 0 હોય તો ઓરમાં 0 મળે, નોરમાં 1 મળે. બાકીના સંયોજનોમાં ઓરમાં 1 મળતો હતો તો અહીંયા 0 મળે. 0 0 તો 1, બાકીના સંયોજનોમાં 0. નેક્સ્ટ કયો ગેટ આવ્યો? નેન્ડ ગેટ. જો નેન્ડ ગેટમાં ફરી એના ઉપરથી જ આપણને ખબર પડી જાય કે ભાઈ નેન્ડ ગેટ કોણ છે? તો બે જણનું મિશ્રણ. કોણ કોણ? એન્ડ ગેટ. એની પાછળ કોણ લગાવી દઈશું? નોટ ગેટ. તો આ ભેગા થઈને બની જશે નેન્ડ ગેટ. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. ખરું? તો અહીંયા એન્ડ એન્ડ ગેટના આઉટપુટને નોટ ગેટના શામાં આપવાનો છે? ઇનપુટમાં આપતા. તો અહીંયા આપણે ભણી ગયા. થોડો વધારે મોટો દરાઈ ગયો નહીં? આ કયો ગેટ છે? એન્ડ ગેટ. આ એનું ઇનપુટ છે. બે ઇનપુટ આપી દઉં. આનું જે આઉટપુટ આવ્યું એને આપણે આપી દઈશું નોટ ગેટના. આનું જે આઉટપુટ આવ્યું એ નોટ ગેટના ઇનપુટમાં. અહીં સુધી y1 લખું તો y1 શું છે? ભાઈ આ એન્ડ ગેટ એટલે A એન્ડ B હશે. પણ જેવો બબલ ક્રોસ કરાવીને પેલી બાજુ જઈશું એટલે ફાઇનલ આઉટપુટ તમને મળશે A એન્ડ Bનું નોટ. ખરું કે નહીં? અને આની પરિપથ સંજ્ઞા જે રીતે પેલામાં કરી હતી નોર ગેટમાં, સેમ જ. બહુ બુદ્ધિ દોડાવવાની જ નથી કે આ કેડબરી છે, આ કોણ છે? કેટબરી, ચોકોબાર. અને આ સિંગોડા પાન. તો જે કેડબરી જો ચોકોબાર છે એની ઉપર આનું ચેરી ચોંટાડી દેવાની, બબલ ચોંટાડી દેવાનો. તો આ થઈ ગયું તમારું A એન્ડ Bનો નોટ. આ પરિપથ સંજ્ઞા થઈ ગઈ. અને આને આપણે એનું કયું સમીકરણ કહીશું? બુલિયન સમીકરણ. આ જે છે ને બુલિયન સમીકરણ કહીશું. ચાલો એનું ટ્રુથ ટેબલ જોઈએ. તો ટ્રુથ ટેબલ. ભાઈ ટ્રુથ ટેબલ શું આવશે? ચેક કરીએ. ટ્રુથ ટેબલ શું આવશે? ચાલો ચેક કરીએ. અહીં કોણ? A, અહીં કોણ? B. અહીં y1 કોણ આવશે? A એન્ડ B. પણ આ y તમારો ફાઇનલ થશે A એન્ડ Bનું નોટ. તો અહીંયા 0 0 1 1, અહીંયા 0 1 0 1. એન્ડ ગેટ માટે શું ભણ્યા હતા? 1 1 તો જ 1. એન્ડ ગેટ શું આપતો હતો? 1 1 તો જ 1. બાકી બધા કિસ્સામાં શું આવતું હતું? 0. તો નેન્ડ ગેટ એને ઉલટાવી નાખશે. 1 1 તો જ 0, બાકી દરેક કિસ્સામાં શું આવશે? 1 આવશે. બાકી દરેક કિસ્સામાં શું આવશે? 1 આવશે. ખ્યાલ આવ્યો? તો એન્ડ માટે શું બોલવાનું? 1 1 તો જ 1, બાકી બધામાં 0. ફરી વાર બોલું છું. એન્ડ ગેટ માટે શું બોલીશું? 1 1 તો જ 1, બાકી બધામાં 0. તો નેન્ડ ગેટમાં શું બોલાય? 1 1 તો જ 0, બાકી બધામાં 1. હા કે ના? ક્લિયર થવું જોઈએ. ચાલો નેક્સ્ટ. તો આ તમારું નેન્ડ ગેટ. અને આને પણ યાદ રાખજો, આને પણ યુનિવર્સલ ગેટ કહેવાય.
આને પણ તમે રિપીટ કરી અને કોઈ પણ ગેટ બનાવી શકો ખરા. પાકો? યસ. નેક્સ્ટ, હવે 3 ગેટ વચ્ચે એક સંબંધ સમજાવું છું, આ ધ્યાન રાખજો. ગેટને ઓળખો, ગેટને ઓળખો. JEE અને નીટ માટે બહુ જ અગત્યની વસ્તુ. આ સમજશો તો મજા આવશે. જોજો હું અહીંયા શું લખું છું. મારી પાસે એ ગેટ હતો. એક કામ કરીએ, પહેલા બધા ગેટ એક સાથે દોરી દઈએ. A, B, આ કયો ગેટ? OR ગેટ થશે. અહીંયા કયો થશે? AND ગેટ થશે. અહીંયા કયો થશે? NOR ગેટ થશે. અને અહીંયા NAND ગેટ થશે. અને આપણે ઇનપુટ 2 લઈએ છીએ એટલે ઓપ્શન ટોટલ 4 આવશે. ચાલો બધા માટે લખી દઈએ. તો અહીંયા કોણ? A છે, અહીંયા B છે, 0 0 1 1. B કોણ? 0 1 0 1. હવે અહીંયા પહેલાં મારે OR ગેટ લેવો છે. તો OR ગેટ શું થશે? A OR B. OR ગેટ એટલે 0 0 તો જ 0, બાકી બધામાં 1. AND ગેટ કોણ થશે? ભાઈ AND ગેટ એવું કહે કે 1 1 તો જ 1, બાકી બધામાં 0. A AND B ગેટ. અહીંયા કયો ગેટ છે? NOR ગેટ. NOR ગેટ કહે છે A OR B નું નોટ. તો 0 0 તો 0 0 તો તમને ઓરમાં શું મળતું હતું? 0. એની જગ્યાએ અહીંયા 1 મળશે, બાકી બધામાં 0 મળશે. અને AND ગેટનું ઊંધું પણ હતું NAND ગેટ, જે તમને આવું આપતું હતું A AND B નોટ. 0 0 તો AND ગેટમાં 1 1 તો જ 1. AND ગેટમાં 1 1 તો જ 1, બાકી બધામાં 0. તો અહીંયા 1 1 તો 0, બાકી બધામાં 1. આ થઈ ગયું આપણું 4 ગેટ્સની કમ્પેરિઝન. હવે તમને ઊંધું આપેલું હોય, ટ્રુથ ટેબલ આપેલું હોય અને કહે કે ભાઈ ગેટ કયો છે ઓળખો. તો જ્યારે ગેટને ઓળખવાનું કહે, જ્યારે ગેટને ઓળખવાનું કહે ત્યારે શું જોવાનું? 2 ઓપ્શન કહે છે. એકવાર સમાન ઇનપુટ ધરાવતી રે જોવાની, સમાન ઇનપુટ ધરાવતી હાર એટલે રો. અને બીજી વાર અસમાન ઇનપુટ ધરાવતી હાર જોવાની. તો પહેલી હાર તમને શું કહેશે કે કયા 2 ગેટ છે, કયા 2 છે, કયા 2 નથી. તો આ પહેલી હાર તમને એવું કહી દેશે કે કયા 2 ગેટ છે અને કયા 2 નથી. અને બીજી જે તમે જોશો અસમાન ઇનપુટ વાળી, તો એ તમે જોશો તો એ કયો ગેટ છે એવું કહી દેશે. કયો ગેટ છે હું સમજાવું છું, ધ્યાનથી સમજજો. તો પહેલા એકવાર કેવી રો જોવાની, કેવી હાર જોવાની કે જેમાં ઇનપુટ સરખા હોય. ઇનપુટ સરખા એટલે કાં તો 0 0 હોય બધા, કાં તો 1 1. તો અહીંયા ગૌર કરજો, 0 0 તો 0, 0 0 તો 0 એવું ક્યાં થાય છે? OR અને ANDમાં. એટલે 0 0 તો 0 તો 2 ઓપ્શન હોઈ શકે, કાં તો OR ગેટ હોય, કાં તો AND ગેટ હોય, અથવા 1 1 તો 1 તો પણ OR ગેટ હોય કે AND ગેટ હોય. પણ 0 0 તો 0, 0 0 તો 0 0 તો 1. તો તમને જો હવે 0 0 તો 0 તો OR અને AND 2 હોઈ શકે, પણ 0 0 તો 1 તો પછી અહીંયા 2 ગેટ કયા હોઈ શકે? એક તો NOR ગેટ હોઈ શકે અને બીજો NAND ગેટ હોઈ શકે. અને એ જ રીતે તમે અહીંયા 1 1 જોશો તો 1 1 માં પણ તમને 0 મળશે. તો આ 2 ગેટ હશે, NOR અને NAND. મગજમાં સેટ થયું? તો આપણે કોલમ જોવાના, 2 હાર જોવાની. પહેલા સમાન ઇનપુટ વાળી. તો સમાન ઇનપુટમાં 0 0 તો 0 અથવા 1 1 તો 1. ઇનપુટ સરખા હોવા જોઈએ, ઇનપુટ સરખા હોવા જોઈએ. 0 0 તો 0 તો કાં તો OR હોય કાં તો AND હોય. 1 1 તો 1 તો પણ OR હોય કે AND હોય, આ 2 ના હોય. પણ 0 0 તો 0 નહીં 1, 0 0 તો 1 તો તમને NOR અથવા NAND ખબર પડશે. એ બેમાંથી કોઈ એક હશે. અને એ જ રીતે 1 1 તો 0 હોય તો પણ. એટલે સમાન હાર જોશો, સમાન ઇનપુટ, તો તમને આ મળશે. પણ હવે અસમાન ઇનપુટ જોઈએ તો શું થાય? અસમાન ઇનપુટ તો અસમાન જોજો, 0 1 તો તમને 1 મળે છે, અથવા 1 0
તો પણ તમને 1 મળે છે. 0 1 તો 1 મળે, અથવા 1 0 તો પણ મળે. એ તો ઓર માટે હોય, ઓર માટે. અને ઓર ના હોય તો પછી નેન્ડ હોય. ઓર ના હોય તો પછી નેન્ડ હોય. ઓર ના હોય તો પછી નેન્ડ હોય. 0 1 સમાન હાર, સમાન ઇનપુટ ધરાવતી હાર. 0 0 તો 0, 0 0 તો 0 0 તો 0, અથવા 1 1 તો 1, તો તમને ઓર અથવા એન્ડ. એટલે 2 છે ને 2 નથી. 0 0 તો 1 ઊંધું આવ્યું, તો નોર અથવા નેન્ડ, બાકીના 2 નથી. પણ અસમાન ઇનપુટમાં 0 1 તો 1. ભાઈ 0 1 તો 1 કોના માટે આવે? જનરલી મૂળભૂત વિચારવાનું. મૂળભૂતમાં 0 1 તો ઓર થાય, પણ ઓર તો છે નહીં, તો લગન કરાવડાવવાનું. અહીંયા ઓર અને એન્ડ, આનું નોર અને આનું નેન્ડ, તો બચ્ચાઓ લગન ક્રોસમાં થાય. લગન ક્રોસમાં થાય. જો ઓર ના હોય ને, ઓર ના હોય ને તો નેન્ડ હોય. ઓર ના હોય ને તો નેન્ડ હોય, અને એન્ડ ના હોય ને તો નોર હોય. તો 0 1 0 1 તો 1, 0 1 તો 1 કોના માટે હોય? ભાઈ 0 1 તો 1 એ તો ઓર ગેટ માટે છે, પણ ઓર ગેટ ના હોય તો પછી નેન્ડ હશે. અને 0 1 તો 0, ભાઈ 0 1 તો 0 તો એન્ડ ગેટ માટે હોય, પણ એન્ડ ના હોય તો એના ક્રોસમાં કોણ છે? નોર ગેટ. તો અહીંયા તમને નોર ગેટ મળશે. ક્લિયર? ક્લિયર. તો આટલું તમને બેઝિક ખબર પડવી જોઈએ. પાકો? હું તમને એક ટ્રુથ ટેબલ આપું, જો સમજાવું. નીચે એક ટ્રુથ ટેબલ છે. 0 0 તો 0 છે ને 0 1 તો 0 છે. આ કયો ગેટ? ભાઈ 0 0 તો 0 એટલે ફિક્સ થઈ ગયું, કાં તો ઓર હશે કાં તો એન્ડ હશે. એટલે આ 2 છે, પેલા 2 નથી. આ 2 નથી. હવે 0 1 તો 0, તો ઓછામાં ઓછું 1 હોય ને તો પણ ઓર આવે, પણ અહીં તો 0 છે, એટલે આ કયો ગેટ છે? એન્ડ ગેટ છે. ક્લિયર થઈ ગયું? હજુ આગળ 0 0 તો સપોઝ 1 છે. 0 0 તો 1, તો 0 0 તો 1 હોય તો કાં તો નોર હોય કાં તો નેન્ડ હોય. કાં તો નોર હોય કાં તો નેન્ડ હોય. પણ 0 1 તો અહીંયા લખેલું છે 0. ભાઈ 0 1 તો 0 કોના માટે આવે? મૂળભૂતમાં વિચારો. મૂળભૂત 3 હતા: ઓર, એન્ડ, નોટ. નોટ બાજુ મૂકો, ઓર અને એન્ડ. તો 0 1 તો 0 તો એન્ડ માટે આવતું હતું, પણ એન્ડ તો છે જ નહીં. જો એન્ડ ના હોય તો એના ક્રોસમાં કોણ આવે? નોર આવે. એટલે નોર ગેટનું ટ્રુથ ટેબલ થઈ ગયું કહેવાય. ખબર પડી? એટલે આપણે એમસીક્યુમાં પ્રેક્ટિસ કરીશું ત્યારે બિલકુલ આપણા દિમાગમાં કોન્સેપ્ટ સેટ હોવો જોઈએ, તો જ આપણને આવડે. પાકો? નેક્સ્ટ. આ ધ્યાનથી જોઈ લેજો, આવડવું જોઈએ. હું એકવાર સેવ કરી દઉં. ગઈકાલે લાઇટ જતી રહી હતી, તો આપણે જે લખ્યું હતું પહેલા હપમાં, જે ઓર ગેટ સુધીનું, એ બધું મિસ થઈ ગયું. એટલે આપણે આજે સેવ કરી લઈએ કે જેથી આપણું કામ સચવાઈ રહે. પાકો? ચાલો, હજુ એક ગેટ છે. જનરલી આમ તો નથી આવતો, જવલ્લે કદાચ પૂછાઈ જાય છે, પણ આ ગેટ છે ઓર, એક્સ ઓર ગેટ. એક્સ ઓર એ નહીં અને બી, અથવા બી નહીં ને એ, આ રીતે બોલાય. એ નહીં, નોટ એ અને બી, અથવા બી નહીં અને એ. સમજાવું. અહીંયા 2 ગેટ લેવાના છે. અહીંયા 2 ગેટ લેવાના છે. એક છે આપણો એન્ડ ગેટ, બીજો પણ છે આપણો એન્ડ ગેટ. અહીંયા એક કામ કરીએ, એક નોટ ગેટ પણ મૂકી દઈએ આગળ. અહીંયા નોટ ગેટ પણ મૂકી. અરે થોડુંક અહીં બતાવું છું. અહીંયા નોટ ગેટ છે, અહીંયા નોટ ગેટ છે. ઇનપુટ કેટલા છે? ભાઈ ઇનપુટ 2 આપી દઈએ. એક એ આપી દઈએ, એક બી આપી દઈએ. અહીંયાથી એક કનેક્શન આપણે, પેન અલગ લઈને બતાવું તો ખબર પડે. અહીંયાથી એક કનેક્શન આપણે અહીં આપવાના છીએ, અને આ કનેક્શન તો અહીં છે જ. અને અહીંનું એક કનેક્શન જે છે અહીં આપવાના છે, અને બીમાંથી, આ જે બી છે એમાંથી એક કનેક્શન અહીં આપવાના છીએ. આ થોડુંક એ રીતનું છે, સમજી લેજો. આમાંથી નોટમાં થઈને એક આને આપ્યું અને બીજું ડાયરેક્ટ અહીં આપીએ છીએ. બીમાંથી નોટ કરીને ડાયરેક્ટ આપીએ અને અહીં આપીએ છીએ. તો આનું અહીંયા શું થશે? એ નોટ. અને બીનું કનેક્શન ડાયરેક્ટ આવ્યું એટલે બી કહેવાય. આ બી છે નોટમાં થઈને અહીં આવ્યો એટલે બી નોટ કહેવાય, અને આ ડાયરેક્ટ એમાંથી આવે છે એટલે આને એ કહેવાય. હવે આ બંને કયા ગેટ છે? એન્ડ ગેટ. આ બંને કયા ગેટ છે? એન્ડ ગેટ. અને એન્ડ ગેટ હોય તો અહીંયા બહાર શું નીકળશે? નોટ એ એન્ડ બી, નોટ એ એન્ડ બી. અને અહીંયાથી શું બહાર નીકળશે? એ એન્ડ બી નોટ.
ખરું? નોટ એ એન્ડ બી, અથવા અહીંયા નીકળશે, અહીંથી નીકળશે એ એન્ડ બી નોટ, અને આ બંનેને પછી આપી દેવાના ઓર ગેટમાં. શું ક્યાં આપી દેવાના? ઓર ગેટમાં આપી દેવાના. તો ફાઇનલ આઉટપુટ શું આવશે ભાઈ? ફાઇનલ આઉટપુટ તમારું વાય બરાબર શું આવશે કહો તો? આ ઓર ગેટ છે તો બંનેનો એ થઈ જાય ને, સરવાળા તરીકે આપણે લઈ શકીએ એ નોટ એ એન્ડ બી પ્લસ બી નોટ એન્ડ એ. તો આનું સમીકરણ તમને મળી જશે વાય ઇઝ ઇક્વલ ટુ નોટ એ એન્ડ બી પ્લસ બી એન્ડ એ નોટ. પાકો? તો અરે સોરી, આ તો સેમ જ લખ્યું મેં, અહીંયા નોટ આવશે. ખરું? આ રીતનું જે થયું આ તમારું એક્સ ઓર ગેટ આવી જશે. અને આના આઉટપુટને હજુ તમારે ત્રીજું એક લેવું હોય તો રહી શકાય કે આનો જે આઉટપુટ છે ને નોટ ગેટમાં આપી દો. નોટ ગેટમાં અહીંથી જે આઉટપુટ આવે છે ને નોટ ગેટમાં આપી દો તો એ પાછો એક્સ નોર ગેટ થઈ જાય. આ એક્સ ઓર એક્સ ઓર ગેટ છે. જો તમે આના આઉટપુટને અહીંયા નોટ ગેટમાં આપી દો તો એક્સ નોર પણ થઈ જાય. નથી આવતો એટલે હું ડિટેલમાં જતો નથી. ખરું? ચાલો, આટલા સુધી તો દરેક મગજમાં ક્લિયર થઈ ગયું. એની પરિપથ સંજ્ઞા જુઓ. આ કયો ગેટ છે? ઓર ગેટ છે. આ કયો ગેટ છે? ઓર ગેટ છે. પણ આગળ આ રીતની સંજ્ઞા કરી હોય આ રીતે તો આ થઈ ગયો તમારો કયો ગેટ? એક્સ ઓર ગેટ. યાદ રાખજો, એક્સ ઓર ગેટ. અને આના પાછળ બબલ લગાડી દેશો તો એક્સ નોર ગેટ પણ થઈ જશે. આવું કરીને અહીંયા બબલ લગાડી દેવાનો, આવું કરીને અહીંયા બબલ લગાડી દેવાનો, તો આ થઈ જશે તમારો એક્સ નોર ગેટ. અને એ શું આવશે? તો એનું બુલિયન સમીકરણ કેવું હોય તો અહીંયા બી નોટ એન્ડ એ, અને આખાનું પાછું નોટ થાય. ખરું? એટલે અહીંયા પ્લસ થઈ જશે અને અહીંયા શું થઈ જશે? એન્ડ થઈ જશે. પછી સમજાવ દમરગોનમાં. ક્લિયર? ચાલો, આનું ટ્રુથ ટેબલ જોવું હોય તો આનું ટ્રુથ ટેબલ એકવાર ફટાફટ જોઈ લઈએ. ચાલો, આનું ટ્રુથ ટેબલ ફટાફટ જોઈ લઈએ. એ બી, પછી મારે એ નોટની જરૂર પડવાની છે. ખરું? મારે બી નોટની જરૂર પડવાની છે. પછી મારે એ નોટ એન્ડ બીની જરૂર પડવાની છે. પછી બી નોટ એન્ડ એની જરૂર પડવાની છે. અને ફાઇનલ મને મળવાનું છે એ નોટ એન્ડ બી ઓર બી નોટ એન્ડ એ. આના 4 ભાગ પાડી દઉં છું કારણ કે ઇનપુટ આપણને 4 સંયોજનો આપશે. ચાલો, શું લખીશું અહીંયા? 0 0 1 1 0 1 0 1. ચાલો, આનું નોટ, એનું નોટ એટલે 0 0 તો 1 1 1 1 તો 0 0. બી નોટ 1 0 1 0. હવે આના અને આના વચ્ચે આપણે એન્ડ કરવાનું છે. અને એન્ડમાં શું? 1 1 તો જ 1, બાકી બધામાં 0. એક આ કોલમ અને આ કોલમ, આ બે એ નોટ એટલે આ અને બી એટલે આ બંને વચ્ચે શું કરવાનું છે? એન્ડ. એન્ડ એટલે તો 1 1 તો જ 1, નહીં તો 0. હવે આ બંને વચ્ચે એ અને બી નોટ આ બંને વચ્ચે ગણવાનું છે તો એમાં 1 1 તો જ 1, બાકી બધામાં 0. ખરું? અને હવે આ બંને વચ્ચે ઓર કરવાનું છે. આના આ બંને વચ્ચે ઓરમાં શું? કોઈ એક 0 0 તો જ 0, નહીં તો 1. તો 0 0 તો જ 0, 0 0 તો જ 0, બાકીના કિસ્સામાં 1. તો જો આ ટાઈપનું ટ્રુથ ટેબલ આવે. ખરું? તો અહીંયા મગજમાં ફિટ રાખવાનું આ એક્સ ઓર ગેટ બી હોય. એટલે મેં અહીંયા જે સમજાવ્યું આ કે અહીંયા સમજાવ્યું, અહીંયા એમાં થોડોક ચેન્જ, પણ બહુ ડ્રાસ્ટિક ચેન્જ નહીં આવે. એટલે તમારે જે 4 ઓપ્શનો એ જોવાના, એમાં આ જ હશે મોટા ભાગે. પણ અહીંયા પણ તમે જોઈ શકો આ 0 0 તો 0, 0 1 1 તો 0. જો અહીંયા ઊંધું 0, પેલા 4 કેવા હતા કે એમાં 0 0 તો 0, 1 1 તો 1 આવતું હતું. ખાલી અહીંયા ઊંધું છે. 0 0 તો 0 ઓકે, પણ 1 1 તો બી 0 આવે છે. એટલે આ ગેટ આપશે એ તમને એક્સ ઓર ગેટ આપશે. કોણ આપશે? એક્સ ઓર ગેટ. સમજો છો કે નથી સમજતા? અહીં એકવાર જોઈ લઈએ. 0 0 તો કાં તો 0 અથવા તો 1, અને 1 1 હોય તો બી 1 અથવા 0. પણ અહીં જો અહીં ઊંધું છે. 0 0 તો 0 ઓકે, પણ 1 1 તો 1 નથી, 0 છે. એટલે એક ઓર એન્ડનો ભાગ લીધો અને એક નોર નેન્ડનો ભાગ લીધો. બરાબર છે? થોડુંક સ્ટડી કરશો તો આઈડિયા આવી જશે. ક્લિયર? આગળ ચાલો, શોર્ટનિંગ ઓફ ગેટ. ભાઈ ગેટને શોર્ટ કરવા. શું કરવાના છે? ગેટને શોર્ટ કરવા. શોર્ટ
કરેલ ગેટ. હવે શોર્ટ કરેલા ગેટ એટલે શું? તો હું તમને એક ઉદાહરણ આપું. ચાલો આપણે અહીંયા લઈએ છીએ ઓર ગેટ. આ કયો ગેટ લીધો મેં? ઓર. આને કેટલા ઇનપુટ હોય? 2 ઇનપુટ હોય. આ બંને ઇનપુટમાં અલગ અલગ જગ્યાએથી કનેક્શન નથી આપવાનું, કોઈ એક જ જગ્યાએથી કનેક્શન આપી દેવાનું છે. અહીંથી બંને જગ્યાએથી જોડે જ આપી દેવાનું છે. ખ્યાલ આવ્યો? તો આ જે થઈ જાય એને શું કહેવાય? શોર્ટ કર્યો કહેવાય. શોર્ટ. ફરીવાર એ અને બી બંને ઇનપુટ અલગ અલગ. જુઓ, આપણે આ બધા કિસ્સામાં ઇનપુટ અલગ અલગ આપતા હતા. જુઓ, અલગ અલગ ઇનપુટ. પણ અહીંયા શું કર્યું? એક જ કનેક્શનમાંથી બંને ઇનપુટમાં સપ્લાય આપી દીધો. એટલે જો અહીંયા 0 હોય તો આ બંને 0 હોય, જો અહીંયા 1 હોય તો બંને 1 હોય. એટલે બંને ઇનપુટ અલગ અલગ ના હોઈ શકે. 0 આપો તો બંને 0 હશે, 1 આપો તો બંને 1 જ હશે. એટલે આ પ્રકારનો જે ગેટ હોય એને શોર્ટ કરી દીધેલો કહેવાય. શું કહેતો? શોર્ટ કરી દીધેલો હોય. હવે જો શરૂઆતમાં મેં કીધું એ પ્રમાણે શરૂઆતમાં હા તો 0 0, ચલો અહીંયા 0 આપું તો શું થાય? ભાઈ 0 આપું તો 0 0 0 ઓર ગેટ છે તો અહીંયા 0 જ મળે. તો 0 નું 0 મળે એટલે કોઈ મતલબ જ ના રહ્યો. અહીંયા હું જો 1 આપું ને, અહીંયા હું શું આપું છું? 1 આપું છું. 1 1 1. જો 1 1 તો અહીં 1 જ મળે, તો પણ કોઈ મતલબ ના રહ્યો. એટલે ઓર ગેટ અને એન્ડ ગેટ, ઓર ગેટ અને એન્ડ ગેટને શોર્ટ નથી કરતા. કોને શોર્ટ કરીએ છીએ? ધ્યાન રાખો, કોને શોર્ટ કરીએ છીએ? તો શોર્ટ કરીએ છીએ અહીંયા કોઈ ગેટને શોર્ટ કરીશું. આ કયો ગેટ છે? યાદ રાખો, આ જે છે એ આ ગેટ છે. નોર ગેટ. નોર ગેટને શોર્ટ કરેલો છે. તો ચાલો વિચારીએ. આ તમારું ઇનપુટ અને અહીંયા તમને મળવાનું છે આઉટપુટ. અહીંયા ઇનપુટ આપવાનું છે અને ત્યાં આઉટપુટ આપવાનું છે. ખરું? જોઈએ. ઇનપુટમાં, ભાઈ ઇનપુટમાં હું 0 આપું છું. ઇનપુટમાં આપું છું 0, તો એમાં પણ 0 હશે, બીમાં પણ 0 હશે. અહીંથી 0 આપું તો આ પણ 0, આ પણ 0. આ બબલની પહેલા સુધી અહીં 0 અહીં 0, તો અહીં પણ 0 જ હોય, કારણ કે ઓર ગેટ. પણ જેવો બબલ વટાઈશું એટલે અહીંયા 1 મળશે. આ 0 તો અહીંયા 0 0, અહીં સુધી 0, પણ અહીંની બબલ વટાઈશું એટલે 1 મળશે. એટલે ફાઇનલ આઉટપુટ શું મળ્યું? ફાઇનલ આઉટપુટ 1. ભાઈ વચ્ચે શું થયું એની જોડે કોઈ લેવા દેવા નહીં. ઇનપુટ કેટલું હતું? 0, ત્યારે આઉટપુટ કેટલું? 1. હવે આવું વિચારીએ. હવે આવું વિચારીએ કે આપણે અહીંયા 1 આપીએ છીએ. જો 1 આપીએ તો આ પણ 1 થાય, આ પણ 1 થાય. એટલે ઇનપુટમાં 1 આપ્યું તો એ પણ 1 થાય, બી પણ 1 થાય. તો બબલના પહેલા સુધી 1, કારણ કે ઓર ગેટ છે. 1 1 તો 1, પણ અહીં બબલ વટાઈશું એટલે અહીંયા 0 મળશે. તો આઉટપુટ તમને 0 મળ્યો. તો જ્યારે ઇનપુટ 0 હતો તો આઉટપુટ 1, જ્યારે ઇનપુટ 1 તો આઉટપુટ 0. તો આ તો કયો ગેટ થયો? ભાઈ આના બરાબર આ તો થઈ ગયો નોટ ગેટ. કયો ગેટ? નોટ ગેટ. યાદ રાખો. તો શોર્ટ કરેલો કયો ગેટ? શોર્ટ કરેલો કયો ગેટ? નોર ગેટ. કયા ગેટ તરીકે વર્તે? શોર્ટ કરેલો નોર ગેટ. શાના તરીકે વર્તે? નોટ ગેટ તરીકે વર્તે. અને સેમ વસ્તુ તમારે કહેવું હોય તો તમે શોર્ટ કરેલ નેન્ડ ગેટ લઈ શકો. નંદ ઘેર આનંદ ભયો. તો આ પણ તમે વિચારો કે આના 2 છેડા તમે શોર્ટ કરી દીધા અને આ કયો ગેટ છે? નેન્ડ ગેટ, જેને આપણે શોર્ટ કરેલો છે. તો આ પણ તમે વિચારો કે 0 0 તો અહીં સુધી 0, 0 0 તો અહીં સુધી 0, ના બાજુ 1 મળે. પણ જો તમે 1 રાખશો તો અહીંયા 1 મળશે, પેલી બાજુ 0. એટલે જ્યારે 0 હતું તો 1 અને 1 હતું તો 0, એટલે આ પણ કયો ગેટ થઈ ગયો? નોટ ગેટ થઈ ગયો. એટલે શોર્ટ કરેલો નોર ગેટ અને શોર્ટ કરેલો નેન્ડ ગેટ. નેન્ડ ગેટ શાના તરીકે વર્તે? નોટ ગેટ તરીકે શું કરે? તો કહે છે વર્તે. મગજમાં ફેટ હા કે ના? તો આ પરિસ્થિતિ મગજમાં સેટ થવી જોઈએ.
પાક્કું? યસ. ચાલો આગળ. હવે દ મોર્ગન શરત. ભાઈ દ મોર્ગન શરત શું છે સમજો. હા, માની લો કે એ ઓર બી અને આની ઉપર નોટ છે. એનો નોટ નથી, બીનો નોટ નથી, એ ઓર બી કર્યું છે અને આખાનો નોટ છે. એ ઓર બી અને આખાનો નોટ છે. મારે આખાનો નોટ હટાવી દેવો છે. આખાનો નોટ શું કરી દેવો છે? હટાવી દેવો છે. જો આખાનો નોટ હટી જાય તો વચ્ચેનું ચિહ્ન ઉલટાઈ જાય. ચિહ્ન ઉલટાઈ જાય. ઓર હોય તો એન્ડ થઈ જશે અને એન્ડ હોય તો ઓર થઈ જશે. એ ઓર બી આખાનું નોટ. આખાનું નોટ મારે કાઢી નાખવું છે તો પછી આ વચ્ચેનું ચિહ્ન નોટ થઈ જાય. એ અને બી પણ આખાનું નોટ હતું એને કાઢી નાખ્યું તો અહીંયા ઇન્ડિવિજ્યુઅલ દરેકને નોટ આપી દેવાનું. એને નોટ આપી દેવાનો, બીને નોટ આપી દેવાનો. ખ્યાલ આવ્યો? એને નોટ, બીને નોટ આપી દેવાનો. ખરું? પાક્કું. ચાલો બીજી વસ્તુ વિચારીએ. સેમ વસ્તુ એ એન્ડ બી છે અને એને નોટ કરીએ છીએ તો શું થાય? તો ફરી વાર આખાનો નોટ કાઢી નાખવો હોય તો આની જગ્યાએ ઓર કરી દેવાનું. એ અને બી જે હતા આ એની ઉપર ઇન્ડિવિજ્યુઅલ નોટ આપી દેવાના. દ મોર્ગન નિયમ થઈ ગયો. ત્રીજું વિચારીએ. માની લો કે આપણી પાસે આવું હતું, નોટ એ ઓર બી. આવું હતું આપણી જોડે. ઓલરેડી એ ઉપર નોટ હતું પોતાનું, એનું પોતાનું સ્વતંત્ર નોટ હતું. એનું બી સાથે ઓર કર્યું અને એની ઉપર પાછું છે નોટ. તો શું? એક જ સિમ્પલ જે મેથડ વાપરીએ જ વાપરવાની. ઓરનું શું થઈ જાય? એન્ડ થઈ જાય. અહીં જે હોય લખી દેવાના. એટલે અહીં હતો એ નોટ અને આ બી. આ તો મેં આ બે લખ્યા પણ તમે આખાનું નોટ કાઢ્યું અને ઓરનું એન્ડ કર્યું તો બંને ઉપર ફરીથી નોટ આપવાના. એટલે બીનું નોટ થશે અને એના નોટનું નોટ. હવે યાદ રાખો, એના નોટનું નોટ કરો એટલે એ થઈ જાય. એનું નોટ એટલે એનું ઊંધું અને ફરી નોટ કરો એટલે ફરી ઊંધું એટલે ફરી એ થઈ જાય. 5નો વ્યસ્ત એટલે 1 પંચમાંશ. એનું ફરી વ્યસ્ત કરો ફરી પાછો 5 જ આવે. તો અહીંયા એવું કે એની વેલ્યુ માનો કે 0 છે તો એ બારની વેલ્યુ શું મળે? 1. તો પછી એ ડબલ બારની વેલ્યુ ફરી પાછી 0 મળે જે એ જ આવે. ખરું કે નહીં? તો અહીંયા આ કોણ થઈ જશે? તમારો એ થઈ જશે. એન્ડ અહીંયા બી નોટ આવી જશે. મગજમાં સેટ? ઓકે. ચાલો ચોથું હજુ વિચાર્યા. નોટ એ ઓર નોટ બી અને આખાનો નોટ છે. સપોઝ આવું છે તો શું કરીએ? વિચારો ધ્યાનથી. આખાનું નોટ કાઢી નાખવું છે તો વચ્ચેનું ચિહ્ન ઉલટાઈ ગયું. ઓપરેશન ઉલટાઈ ગયું. ઓરની જગ્યાએ એન્ડ આવી ગયું. તો અહીંયા 12 હતું, અહીંયા 12 હતું. આ તો ઓલરેડી હતું જ પણ આખાનું 12 કાઢ્યું એટલે ફરી 12 મૂકી દેવાનું. તો અહીંયા એ નોટનું નોટ એટલે એ એન્ડ બી એટલે ખબર પડી જાય કે આ એન્ડ ગેટ છે. કયો ગેટ છે? એન્ડ ગેટ. સેમ વસ્તુ કરવું હોય તો 5માનું ચાલો આવી ચેક કરી જોઈએ. એ બાર એન્ડ બી બાર નો નોટ. તો આ શું થઈ જશે? એ બારનું 12, બી બારનું 12 અને અહીંયા ઓર એટલે આ થઈ જશે એ ઓર બી. સેટ થઈ ગયું દરેકના મગજમાં? પાક્કું? પાક્કું. તો દ મોર્ગન શરત શું છે? આપણા મગજમાં બિલકુલ સેટ હોવી જોઈએ. ઘણી જગ્યાએ વાપરવાની આવશે. ટ્રુથ ટેબલ ઉપરથી ગણવા જશો તો લાંબા થઈ જશો પણ બેટર છે કે આપણે દ મોર્ગન શરત વાપરી લેવાની. ચાલો હવે આગળ કેટલાક ઓપરેશનો, કેટલાક સમજવાના કિસ્સા છે. સમજો. પહેલો કિસ્સો શું છે? 0 + a. 0 ઓર a તો a આવે. ભાઈ એ એટલે ઇનપુટ છે પણ બીજી બાજુ તમે ફિક્સ જ રાખ્યું છે કે 0 જ છે. ખરું? તો તમે સમજો 0 તો 0 જ રહેવાનું છે. ઓર એ તો ચાલો આ 0 છે. એની વેલ્યુ જો હું 0 રાખું તો તમને 0 મળે કે ના મળે? એની વેલ્યુ 0 રાખું તો 0 0 તો જ 0 મળે. પણ જો એની વેલ્યુ જો 1 રાખું ને તો અહીંયા 1 મળે. તો આઉટપુટ કોના ઉપર ડિપેન્ડ કરે? ભાઈ આઉટપુટ તો એ ઉપર ડિપેન્ડ કરે. જેવો એ હશે એવું આઉટપુટ મળશે. આ બાજુ તો 0 જ છે. ઓર એ તો પછી ઓર ગેટ હોય તો 1 1 તો 1, 0 0 તો જ 0 નહીં તો 1. તો જો અહીંયા એ 0 હશે તો 0 મળશે, એ 1 હશે તો 1 મળશે. એનો મતલબ કે પરિણામી આઉટપુટ એ ઉપર આધાર રાખશે. હા કે ના? મગજમાં સેટ થયું? હા. એ જ રીતે અહીંયા પણ 1 + a તો બરાબર 1. ઓર ગેટમાં ઓછામાં ઓછો એક ઇનપુટ જોઈએ.
ઇનપુટ ઓછામાં ઓછો એક જોઈએ તો તમને આઉટપુટ 1 મળે. એની વેલ્યુ 0 હોય, પણ આ ઓલરેડી 1 આવી જ ગયો છે, તો એનો ઇનપુટ 0 હોય કે 1 હોય, આઉટપુટ 1 જ મળવાનો છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ અહીંયા જુઓ. અહીંયા એન્ડમાં આપ્યું છે. ભાઈ એન્ડમાં શું હોય? એન્ડમાં ઝીરોઝ, એન્ડમાં 1 1 તો જ 1. તમે સમજો, એન્ડમાં શું આવે? 1 1 તો જ 1, 1 1 તો જ 1. હવે અહીં એક 0 આવી ગયો, પછી તમે એને 0 રાખો કે 1 રાખો, 0 જ મળે. એક 0 આવી ગયો, મારે તો બંને 0 જોઈએ છે, પણ અહીં તો એક 0 આવી ગયો, તો પછી એની વેલ્યુ 1 હોય કે 0 હોય, તમને અહીંયા 0 જ મળે. ખબર પડી? સેમ વસ્તુ અહીંયા વિચારો. 1 1 તો 1 હોવું જોઈએ, અને 1 0 તો 0 આવે. તો આ તો શું થઈ ગયું? આ જે આઉટપુટ છે એ તો એ જેવો જ થઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે આ પણ યાદ રાખવાનું. એ અને એ ઓર એ એટલે એ જ મળે આવડે. 0 0 તો 0, 1 1 તો 1, એનો મતલબ એ પોતે જ આવે. એવું આ પણ ક્રમનો નિયમ. એ ઓર બી કરો કે બી ઓર એ કરો, કોઈ ફરક ના પડે. એ એન્ડ બી કરો કે બી એન્ડ એ કરો, કોઈ ફરક ના પડે. જૂથનો નિયમ. એ ઓર બી અને સી સાથે ઓર કરો, અથવા બી અને સી નું ઓર કરી પછી એ સાથે ઓર કરો, કોઈ ફરક ના પડે. આ જૂથના નિયમો છે. અને આ વિભાજનનો નિયમ. બી અને સી નું ઓર કરવાનું, એની જોડે એનું એન્ડ, તો એનું એન્ડ બી સાથે, એનું એન્ડ સી સાથે. તો વિભાજનનો નિયમ આપણે ભણેલા જ છીએ ભૂતકાળમાં. આ તો બેઝિક મેથ્સ છે, આવડવું જ જોઈએ. પાકો? હા કે ના? પાકો? ઓકે. એટલે આ બધા તમારે યાદ રાખવાના. ક્લિયર? નેક્સ્ટ. ઓકે, હવે એમસીક્યુ ચાલુ થાય છે. તો ગેટનો જે ટોપિક હતો એ આટલા સુધી હતો. ગેટનો જે ટોપિક હતો એ આટલા ટોપિક્સ આપણે કવર કર્યા. આનાથી બહાર તો નથી માનતો કે નીટમાં કંઈ આવે. બરાબર છે? તો હવે થોડીક એમસીક્યુ પ્રેક્ટિસ કરી લઈએ. બરાબર છે? અને આજે જ તમારે ક્લિયર થઈ જવું જોઈએ બધું. વાંચો ધ્યાનથી. નીચેનું ટ્રુથ ટેબલ કોના લોજિક ગેટ જેવું છે? જો ટ્રુથ ટેબલ પરથી ગેટ ઓળખવાનો છે. મેં તમને આ વસ્તુ સમજાવી? અરે આ ધ્યાન રાખવાનું છે. ગેટને ઓળખો. બરોબર છે? ગેટને એ ઓળખો. એક વાર સેવ કરી લઈએ, આટલી મહેનત બેકાર ના જાય. ખરું? તો એ કોષ્ટક જે ભણાવ્યું છે મેં ગેટને ઓળખવા માટેનું, એકવાર બિલકુલ પરફેક્ટલી સ્ટડી કરી લેજો તો તમને ઇઝી પડશે બધું. ચાલો, ટ્રેડ ટેબલ કોના જેવું છે? ભાઈ જ્યારે ગેટ ઓળખવાનો હોય તો એક હાર કઈ પસંદ કરવાની? સમાન ઇનપુટ. ભાઈ સમાન ઇનપુટ વાળી હાર પસંદ કરી. 0 0 તો શું મળ્યું? 0 0 0 તો 0 મળ્યો. એનો મતલબ કાં તો ઓર હોય કાં તો એન્ડ હોય. કાં તો ઓર હોય કાં તો એન્ડ હોય. 0 1 તો 1, 0 1 તો 1. તો આ બેમાંથી કોણ હશે? ભાઈ એન્ડમાં તો 1 1 તો જ 1, ઓરમાં કોઈ એક 1 હશે તો પણ 1. એટલે તમારો ગેટ હશે કોણ? ઓર ગેટ. આ તમારો હશે ઓર ગેટ. કોલ ગેટ નહીં, ઓર ગેટ. 2. કયા ટ્રુથ ટેબલને રજૂ કરે છે? જો સેમ ક્વેશ્ચન. તો ફરી વાર અહીંયા થોડીક ભૂલ છે. આ 0 આવશે, અહીંયા 0 આવશે. અરે કેમ આવું? એકના એક ઇનપુટ 2 વાર કેમ આપ્યા છે? આ ખોટું છે. અહીંયા કંઈક મિસ્ટેક છે. જો અહીંયા 0 1 તો 0 છે, 0 1 તો અહીંયા 1 આપેલું છે. અહીંયા થોડોક લોચો છે. આપણે શોધી કાઢીએ કયો લોચો છે. આપણે કરી નાખીએ. તો 0 1 0 1. ઓકે, 0 અહીંયા 1 હશે, અહીંયા છે ને 1 હશે, 1 હશે. 1 1 0 0 1 0 1 0 એમ હશે. ખરું? તો ચાલો, સૌથી પહેલા આપણે શું કરવાનું છે? સૌથી પહેલા સમાન ઇનપુટ વાળી લાઈન 1 1 તો તમને મળે છે 0. ભાઈ 1 1 તો 0. આ તો કોના માટે મળે? કાં તો નોર માટે મળે કાં તો નેન્ડ માટે મળે. હવે એક લાઈન કઈ જોઈ? સમાન ઇનપુટ વાળી. કોઈ 0 0 વાળી પણ જોઈ શકતું. 0 0 વાળી જોશો તો પણ વાંધો નથી, પણ આ બંને નથી જોવાની. બેમાંથી કોઈ એકથી કામ ચાલી જશે. 1 1 તો 0, 0 0 તો 1. ઓકે, ઊંધું આવે છે એટલે નોર અને નેન્ડ. 1 0 હવે અલગ અલગ ઇનપુટ. 1 0 તો 1, 1 0 1 મૂળભૂત ગેટ, મૂળભૂત ઓર એન્ડ હોત છે નહીં. ઓર એન્ડ તો છે જ નહીં, પણ માની લો કે કદાચ હોત તો 0 1 તો 1 0 તો 1 કોના માટે મળત? ઓર માટે મળવાનું હતું, પણ ઓર તો
છે નહીં, અને ઓર ના હોય તો એના ક્રોસમાં કોણ જાય? નેન્ડ જાય. એટલે આ કયો ગેટ છે? નેન્ડ ગેટ છે. લોજિક વિચારો, ઓર અને એન્ડ હોત તો ઓર જ આવત, પણ ઓર તો છે જ નહીં, આ બે છે, તો ઓર ના હોય તો એના ક્રોસમાં નેન્ડ આવે, એટલે આપણો ગેટ થઈ જશે નંદ ઘેરાનંદ ભયો. ખરું? થર્ડ, જો એકના એક જ MCQ છે. કયા ગેટ માટે છે? ફરી વાર 0 1 1 તો 0, 1 1 તો 0 માટે કયા ગેટ? કાં તો નોર આવશે કાં તો નેન્ડ આવશે. 1 0 તો 0 મૂળભૂતમાં આ તો એન્ડ માટે આવે, અલ્યા પણ એન્ડ તો છે જ નહીં. એન્ડ ના હોય તો કોણ હોય? નોર ગેટ હોય. ઓકે, અહીંયા આર રહી ગયો છે લખવાનો, આર રહી ગયો છે, નોર ગેટ. ખરું? નેક્સ્ટ, નીચે દર્શાવેલ સંજ્ઞા કયા ગેટ દર્શાવે છે? ભાઈ દેખો, આ કયો ગેટ છે? આ કયો ગેટ છે? આ છે એન્ડ ગેટ. પણ આ બબલ પણ દેખાય છે, બબલ, એટલે આ બાજુ જશે તો એ એન્ડ બી નું નોટ, એટલે આ થઈ જશે નેન્ડ ગેટ. ખરું કે નહીં? નેક્સ્ટ, કયા ગેટનું આઉટપુટ 1 છે? વારાફરતી ચેક કરવાનું. ચાલો વારાફરતી ચેક કરીએ. 1 0 તો આ એન્ડ ગેટ છે, એટલે અહીંયા 1 0 તો 0 જ આવે, એટલે આ તો નથી. અહીં ચેક કરીએ. 1 0 તો અહીં સુધી 0, સોરી અહીં સુધી 1, કારણ કે ઓર ગેટ છે, આ ઓર ગેટ. તો 1 0 તો અહીં સુધી 1, પણ બબલ વટાવીશું એટલે પાછું 0 આવી જશે, એટલે એ પણ છે નહીં. આ ચેક કરીએ. 0 1 તો અહીં સુધી શું આવશે? 0 0 1 એન્ડ ગેટ. અહીં સુધી કયો ગેટ છે? એન્ડ. આ બબલ વટાયા પછી કયો ગેટ થશે? નેન્ડ ગેટ. તો 1 0 તો અહીં સુધી 0 આવશે, પણ એ વટાઈશું અહીંયા 1. ઓકે, તો 1 આપણને સી માટે મળશે, એટલે આપણો આન્સર આવી જશે સી. સીમાં તમને આઉટપુટ 1 મળે. નેન્ડ ગેટ માટે કેટલા નોટ ગેટની જરૂર પડે? 1. ભાઈ નેન્ડ ગેટ બનાવવો હોય તો આપણને ખબર છે એન્ડ ગેટની પાછળ એક નોટ ગેટ લગાવી દેવાનો. હા કે ના? નીચેનો પરિપથ કયો ગેટ દર્શાવે છે? જો મેં સમજાવી દીધું છે, થિયરીમાં આવી ગયું છે, એટલે હું ડિસ્કસ નહીં કરું. આ કયો ગેટ છે? એક્સ ઓર ગેટ. એક્સ ઓર ગેટ. પણ આ જ વસ્તુમાં તમને આની આગળ અહીંયા નોટ ગેટ લગાડીને આપ્યું હોત ને તો એક્સ નોર ગેટ પણ થઈ જાત. ખાલી જાણકારી માટે કહું છું. અહીં સુધી એક્સ ઓર ગેટ છે, પણ આના પછી જો નોટ લગાવી દો, નોટ, તો આખાનું પાછું નોટ, એટલે એક્સ નોર બી થઈ જાય. નેક્સ્ટ, ટ્રુથ ટેબલ કયા ગેટનું છે? 1 1 તો 1, 1 1 તો 1, એટલે કાં તો ઓર હશે કાં તો એન્ડ હશે. 1 0 તો 0, એનો મતલબ ફિક્સ જ થઈ ગયો કે આ તો એન્ડ ગેટ જ છે. ફોરવર્ડ બાયસમાં કયો છે? અહીં મૂકી દીધો છે. ભાઈ ફોરવર્ડ બાયસમાં તમારું પી જંક્શન પોઝિટિવે હોય અને એન જંક્શન નેગેટિવે હોય. અરે નેગેટિવે હોય. અને વાસ્તવમાં ધન ઋણ જેવું હોતું નથી. જેનું સ્થિતિમાન વધારે એ ધન, જેનું સ્થિતિમાન વધારે એ છેડો ધન, જેનું સ્થિતિમાન ઓછું એ ઋણ. તો જો અહીંયા ચેક કરી લઈએ. પહેલા ચેક કરી લઈએ. આ -2 આ +2 એટલે પ્લસ થઈ ગયો, ના માઇનસ થઈ ગયો. આ -4 આ -3 એટલે મોટો કહેવાય, એટલે આ પ્લસ કહેવાય, આ માઇનસ કહેવાય. આ 3 અને 5 આ મોટો છે એટલે પ્લસ અને આ માઇનસ. આ 0 અને -2 આ તમારું પ્લસ કહેવાય, આ માઇનસ કહેવાય. હવે વિચારો, તો મને તો આ જ દેખાય છે, આ ફોરવર્ડ બાયસમાં છે. બાકી આમ રિવર્સ, જો આ પી નેગેટિવ આ બધા રિવર્સ બાયસમાં છે. આ એકલો જ તમારો ફોરવર્ડ બાયસમાં છે. નીચેના ગેટના સંયોજનથી કયો ગેટ મળે? અરે આ થોડીક આકૃતિ ખરાબ છે ભાઈ. આ નેન્ડ ગેટ છે, પણ એને એક ઇનપુટ ના હોય. હું આમાં થોડુંક સુધારું છું, સુધારજો. આ જે છે ને, આ એને અહીંયા તમે શું કર્યું છે? આ શોર્ટ કરી દીધેલો છે, એવું સમજો, શોર્ટ. હા, તો પછી આ શોર્ટ કરેલ કયો ગેટ છે? નેન્ડ ગેટ.
અને શોર્ટ કરેલ NAND ગેટ હોય તો એ શાના તરીકે બની જશે? આ તો તમારો નોટ ગેટ બની જશે, નોટ. અને નોટ હોય તો તમારી આકૃતિ હવે આવી આવશે. આ છે એની પાછળ નોટ અને આ A, આ તમારું B. આમ નોટનું નોટ એટલે આખો ગેટ ફરી પાછો થઈ જશે એન્ડ ગેટ જ. આ કોણ આવશે? એન્ડ ગેટ. ખરું? 11 વાંચો ધ્યાનથી. શું કહે છે 11મો? ઓર ગેટના આઉટપુટનું મૂલ્ય ક્યારે 1 હોય છે? ભાઈ ઓર ગેટ ક્યારે 1 હોય? કોઈ પણ એક ઇનપુટ 1 હોય ને, ઓર ગેટ વિચારો, ઓર ગેટ કોઈ એક ઇનપુટ બધા 0 હોય તો જ 0 હોય, નહીં તો 1 જ હોય. તો કોઈ પણ એક ઇનપુટનું મૂલ્ય કોઈ એક અથવા બંને ઇનપુટનું મૂલ્ય 1 હોય તો. ખરું? આપેલ આકૃતિમાં બે ઇનપુટ A અને B દર્શાવ્યા છે અને C એનો આઉટપુટ છે. તો કયો ગેટ છે? ચાલો જોવાનું. પહેલા લખી દઈએ, ગેટની સંજ્ઞા લખી દઈએ. આપણે શું ભણી ગયા હતા? મહત્તમ મૂલ્ય હોય, મહત્તમ મૂલ્ય હોય તો 1 વડે દર્શાવાય, લઘુત્તમ મૂલ્ય હોય તો 0 વડે દર્શાવાય. મહત્તમ મૂલ્ય 1 વડે, લઘુત્તમ મૂલ્ય 0. જો આ નીચે છે એટલે આ શું કહેવાય? 0 1 0 1 0 1 0. આ શું? 0 1 1 0 0 1 0. અહીં 0 0 0 1 1 1 0 1 1 1 1 1. અરે 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 હું ફોર્મમાં આવી ગયો. 0 0 0 1 0. હવે ગેટને ઓળખવાનો છે. ગેટ ઓળખવાનો હોય તો ફરી મેથડ, બે હાર પસંદ કરવાની છે. બે હાર. કઈ બે? એકમાં સમાન ઇનપુટ, 0 0 તો 0 અથવા 1 1 તો 1. એટલે આ છોકરાઓ 0 0 તો 0 મળ્યો એટલે આ તો કાં તો ઓર હોય કાં તો એન્ડ હોય. હવે બીજી હાર કેવી પસંદ કરવાની કે જેમાં ઇનપુટ સરખા ના હોય. તો 0 1 તો તમને 0 મળે છે આઉટપુટમાં. એનો મતલબ કે આ તો કયો ગેટ થઈ ગયો? એન્ડ ગેટ થઈ ગયો, એન્ડ ગેટ. તો આ તમારા એન્ડ ગેટનું લોજિક પરિપથ છે. ક્લિયર? ક્લિયર. નેક્સ્ટ. નીચેના પરિપથમાં શક્ય એવા બધા ઇનપુટ A અને B ને આઉટપુટ Y દ્વારા કયા ટ્રુથ ટેબલથી દર્શાવવામાં આવે છે? ચાલો આને સરખું દોરીએ. ભાઈ આ કોણ છે? શોર્ટ કરેલ કયો ગેટ? નોર ગેટ. અને શોર્ટ કરેલ નોટ ગેટ હોય તો આ તો બની ગયો તમારો નોટ ગેટ. તો આને જોઈએ તો આ છે તમારો કયો ગેટ? નોર. એની પાછળ લગાડી દીધો કયો ગેટ? નોટ ગેટ. તો આ બબલ આની બાટી ફિટુસ કરી નાખશે. એટલે બચ્યું કોણ? ખાલી ઓર ગેટ. બચ્યું કોણ? ખાલી ઓર ગેટ. કોણ બચ્યું? ઓર ગેટ. તો ઓર ગેટમાં 0 0 તો જ 0, બાકી બધામાં 1. તો 0 1 1 1 આવે એટલે 0 0 તો જ 0, બાકી બધામાં 1. ક્લિયર? ક્લિયર. નેક્સ્ટ. પરિપથ કોને સમકક્ષ છે? ભાઈ આ કોણ છે? શોર્ટ કરેલ નંદ ગેટ. પરિણામે આ થઈ ગયો નોટ. આ પણ છે નોટ. ભાઈ નોટની બાટી ફિટુસ. નોટની બાટી ફિટુસ. તો બચ્યું કોણ? આ જ બચ્યો. તો તમારો ગેટ આવશે નોર. ખબર પડી? કેમ ના પડે? પડે. 15. 4 લોજિક ગેટને સાંકેતિક પ્રમાણે રજૂ કર્યા છે. ઓર ગેટ કયો છે? ભાઈ ઓર ગેટ ચોથા નંબરે છે. ઓર ગેટ. નોટ ગેટ કોણ છે? ભાઈ બીજા નંબરે નોટ ગેટ છે. નંદ ગેર આનંદ ક્યાં છે? તો એ 1માં છે. આ તમારો નેન્ડ ગેટ છે. તો ક્રમ લખીએ તો કયો ક્રમ આવશે? ચોથો, બીજો અને અરે રે આવું તો આપ્યું જ નથી. ચોથો, બીજો ને પહેલો આવે. ચોથો, બીજો અને પહેલો. અહીંયા ક્રમ ઉલટા થઈ ગયા હશે ભાઈ. એટલે વાસ્તવમાં જવાબ આવવો જોઈએ ચોથો એ તમારો ઓર ગેટ. પછી તમારું બીજા નંબરે જે આવશે ને છોકરાઓ એ આવશે નોટ ગેટ. અને નંદ ગેર આનંદ થવાનો છે પહેલા નંબરમાં. આવું ક્યાં છે? આવું છે ના નથી. એટલે કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક હશે ભાઈ, મને એવું લાગી રહ્યું છે. નેક્સ્ટ. કયા ભાઈ આઉટપુટ મેળવવું છે? આપેલ પરિપથમાં આઉટપુટ જોઈએ છે 1. તો ઇનપુટ શું હોય?
ચાલો ચેક કરીએ. હવે આવા દાખલા તો થોડું ઊંધું આવવાની કોશિશ કરવાની. જીવનમાં અમુક વાર ઊંધું પણ આવવું પડે. તો અહીંયા તમારે આઉટપુટ જોઈએ છે 1. અહીંયા આઉટપુટ કેટલો જોઈએ છે 1. અને આ કયો ગેટ છે ભાઈ? આ તો એન્ડ ગેટ છે. એન્ડ ગેટમાં 1 ક્યારે મળે? એન્ડ ગેટમાં 1 ક્યારે મળે? ભાઈ બંને 1 હોય ને તો જ 1 મળે. એન્ડ ગેટમાં બંને 1 હોય તો જ 1 મળે. તો આ 1 હોવા માટે આ તો સી, આ સી છે એ સી 1 જ હોવો જોઈએ. આ તો કમ્પલસરી 1 જ હોવો જોઈએ. તમને આટલી ખબર પડે તો પણ આ ઓપ્શન નીકળી ગયો. અને અહીં શું ભાઈ? આ બંને આ 1 હોવા માટે આ બંનેમાંથી કોઈ એક 1 જોઈએ અથવા બંને 1 ચાલે. બંને 0 ના હોય, બંને એક સાથે 0 ના હોય, બંને એક સાથે 0 ના હોય, એક સાથે 0 ના હોય. તો એક સાથે 0 વાળો ઓપ્શન કે આ રહ્યો, એટલે એ બે નીકળી ગયો. હવે અહીંયા બે બંને ઓપ્શન શક્ય બને. આ બંને ઓપ્શન શક્ય બને. ભૂલ છે બંને. મારે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ હશે ભાઈ, થોડુંક જોવાનું. તો આ ઓપ્શન શક્ય બને. જો આ 0 હશે, 1 હશે તો પણ 1 મળશે, ને આ 1 હશે ને આ 0 હશે તો પણ અહીંયા 1 જ મળશે. એટલે આ બંનેમાંથી કંઈક હોવું જોઈએ. મારાથી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગયેલી હોવી જોઈએ. મોરલ ઓફ ધ સ્ટોરી સમજ્યા એ મહત્વનું છે, ખરું? નેક્સ્ટ, ફરીવાર આકૃતિમાં પરિપથમાં 2 ઇનપુટ આપ્યા છે, એમનું આઉટપુટ છે. તો કયો ગેટ છે? ચાલો પહેલી ચર્ચા તો શું ભાઈ? પહેલી ચર્ચા તો લખી નાખો. ચાલો આ છે 1 0 0. અરે આ 0 અહીંથી કઈ લખ્યું? આ ભૂલ લખેલી છે ને અહીંયા, આ ખોટું લખેલું છે. અહીંયા 1 આવશે ને અહીંયા 0 આવશે. ચાલો તો અહીંયા લખીએ 0 0 તો આ 1 છે, 0 1 તો આ 0 છે. અરે સોરી 1 છે. અહીંયા 1 0 તો આ 1 જ છે. 1 1 તો અહીંયા 0 છે. 0 0 તો અહીંયા 1 છે. આપણે આટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી. કોઈ પણ 2 હાર પકડવાની. કેવી 2 હાર? એકમાં સમાન ઇનપુટ હોય, એકમાં અસમાન ઇનપુટ હોય. તો જો 0 0 0 0 તો તમને શું મળ્યું? 1. 0 0 તો 1 મળ્યું. એનો મતલબ કે કાં તો નોર ગેટ હશે, કાં તો નેન્ડ ગેટ હશે. અને હવે આ જોઈએ 0 1 તો 1, 0 1 તો 1. આ તો ઓર માટે મળે, પણ ઓર તો છે નહીં. ઓર ના હોય તો કોણ હશે? નેન્ડ હશે. તો તમને મળશે નેન્ડ ગેટ. પાકો. આગળ 4 લોજિક ગેટની સંજ્ઞા આકૃતિમાં દર્શાવી છે. તો આમાંથી એન્ડ કયો? ભાઈ એન્ડ છે બીજા નંબરનો. ઓકે. નંદ ગેર આનંદ કયા છે? ચોથા નંબરનો. આ નેન્ડ ગેટ છે. અને નોટ ગેટ કયો છે? ત્રીજા નંબરનો. આ છે નોટ. તો તમારો જવાબ શું આવશે? 2 4 3. 2 4 3. 2 4 3. હા કે ના? આગળ નીચે 2 લોજિક પરિપથમાં 2 ઇનપુટ A અને B છે. એમાં A અને B અને C તમારું આઉટપુટ છે. તો પરિપથ કયો? મેં તમને કીધું. હવે દેખો, હું બધી વાર આવું નહીં લખું. હું ખાલી પહેલા એવા ઇનપુટ પકડીશ કે જે સરખા હશે. જો સરખા છે. 0 0 તો 1, સોરી 0. ભાઈ 0 0 તો મને 0 મળ્યું. એનો મતલબ કે કાં તો ઓર હશે, કાં તો એન્ડ હશે. પછી હું આને પકડું. 1 0 તો 1 મળ્યું. 1 0 તો 1 મળે છે. એનો મતલબ ફિક્સ થઈ ગયું કે આ તો કયો ગેટ હશે? ઓર ગેટ જ હશે. કયો ગેટ હશે? ઓર ગેટ જ હશે. પાકો છોકરાઓ? યસ ઓર નો? તો કે છે યસ. નેક્સ્ટ, આપેલ પરિપથમાં આઉટપુટ 1 મેળવવા સાચો ઇનપુટ કયો? ચાલો અહીંયા મારે 1 જોઈએ છે. અને આ કયો ગેટ છે? એન્ડ ગેટ છે. એન્ડ હોય તો અહીં પણ 1 જોઈએ, અહીં પણ 1 જોઈએ. અને અહીં 1 મેળવવા સી તો કમ્પલસરી 1 જોઈએ જ. આ બંનેમાંથી કોઈ એક 1 હશે તો પણ ચાલશે. બંને 0 નહીં હોય. પણ આવો એક જ ઓપ્શન છે કે જ્યાં સી તમારો 1 છે. તો આપણો જવાબ આવશે બી. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ લોજિક ગેટનું આઉટપુટ. ભાઈ આ શું છે? A. બબલની પહેલા સુધી કોણ? A એન્ડ B. અને આ તો કોણ છે? શોર્ટ કરેલ નેન્ડ ગેટ. એટલે આ તો થઈ ગયો તમારો નોટ ગેટ. તો આ બબલને ખાઈ જશે. એટલે આકૃતિ દોરવી હોય તો આપણે આવી દોરી કાઢીએ કે આ મોટો બબલ, એની પાછળ આ તો શોર્ટ થઈ ગયો, એટલે આ નોટ ગેટ. ખરું? તો આ તમારો એન્ડ ગેટ છે અહીં સુધી, અને આ તમારો
નોટ ગેટ છે. તો આટલેથી આ નીકળી ગયું. એટલે આ તમારું ખાલી એન્ડ ગેટ બાકી રહે. અને એન્ડ એટલે શું? A એન્ડ B. આ જવાબ તમારો આવી જાય. ખરું કે નહીં? 22. નીચે દર્શાવેલ પરિપથમાં લોજિક ગેટના સંયોજનથી કયો ગેટ મળશે? ચાલો, અહીંયા છે આપણી પાસે A ગેટ. અહીંયા કોણ છે? A ઇનપુટ આપેલું છે A. અહીંયા છે B. આ નોટ આવી ગયો, આ નોટ ગેટ આવી ગયો, એટલે આ બાજુ જતું રહે તો આ થઈ જાય A નોટ, અને આ પેલી બાજુ જાય તો અહીંયા B નોટ થઈ જાય. હવે આ કયો ગેટ છે? ભાઈ આ તો નોર ગેટ છે. તો બબલના પહેલા સુધી, આ બબલ નથી વટાવ્યો હજુ, બબલના પહેલા સુધી ઓર ગેટ કહેવાય. તો અહીંયાથી ઉપર હું લખું તો A નોટ ઓર B નોટ. અહીંયાથી શું થઈને આવ્યું? A નોટ. અહીંયાથી શું આવ્યું? B નોટ. ઓર ગેટની પાછળ બબલ છે એટલે નોર કહેવાય, પણ આપણે બબલની પહેલા સુધી વાત કરીએ. બબલની પહેલા સુધી નોટ A ઓર નોટ B. અને જેવો બબલ વટાવશો એટલે આ બાજુ શું આવશે? આમ નોટ A ઓર નોટ B અને બબલનો નોટ. તો તમારું આઉટપુટ આવી ગયું નોટ A ઓર નોટ B નું નોટ. હવે વાપરી દઈએ દ મોર્ગન. જો દ મોર્ગન વાપરશો ને તો જીવન એકદમ ઇઝી થઈ જશે. દ મોર્ગન તો y બરાબર, અહીંયા આખાનું બહાર કાઢી નાખું તો વચ્ચે ઓરની જગ્યાએ એન્ડ થઈ જાય, અને આ તો હતા જ, પણ હવે આખાનું કાઢીએ તો આ બંનેને નોટ મળે. તો આ પણ તમારું થઈ ગયું A એન્ડ B. એટલે આ થઈ ગયો કયો ગેટ? આ તો થઈ ગયો છે એન્ડ ગેટ. કયો ગેટ થઈ ગયો છે? એન્ડ ગેટ થઈ ગયો છે. હા કે ના? હા. 23. એકની એક વાત છે. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં આઉટપુટ 1 મેળવવા માટે કયું ઇનપુટ સાચું છે? કેટલી વાર પૂછાયો? બોલો, કેટલી અલગ અલગ એક્ઝામમાં. અહીંયા એક ઇનપુટ જોઈએ, આઉટપુટ જોઈતો હોય તો અહીં પણ એક, અહીં પણ એક. કેમ? કારણ કે આ તો એન્ડ ગેટ છે. તો C કમ્પલસરી 1 જ જોઈએ. તો C કમ્પલસરી 1 હોય એવો એક જ ઓપ્શન છે. 24. ઇનપુટ ABC શરૂઆતમાં 0 હોય. ચાલો પહેલા 0 લખીએ. અહીં શું છે? 0. અહીં શું છે? 0. અને અહીંયા 0. તો 0 0 તો અહીં સુધી. ભાઈ આ કયો ગેટ છે? એન્ડ ગેટ. તો એન્ડ ગેટમાં 0 0 તો 0 નહીં પણ 0. અહીં સુધી ફરી એન્ડ ગેટ તો 0 0 તો અહીં સુધી 0 મળે, પણ પેલી બાજુ જાઓ તો 1. 0 0 0 અહીં સુધી 0. એન્ડ ગેટ છે. બબલના પહેલા સુધી એન્ડ ગેટ. બબલના પહેલા સુધી એન્ડ ગેટ એટલે 0 0 તો 0, પેલી બાજુ જાઓ તો 1. અને હવે અહીંયા 1 આપો છો તો ચાલો 1 માટે અલગ પેન વાપરીએ. જ્યારે તમે 1 આપશો, 1 આપશો, 1 આપશો તો અહીંયા 1 આપશો, 1 આપશો તો અહીંયા 1 મળશે, પણ 1 ને પેલી બાજુ થશે 0. હા કે ના? એટલે આ તો શું મળ્યું ભાઈ? 1 તો 0 તો 1 અને 1 તો 0, એટલે તમારો જવાબ આવશે A. ખરું? નેક્સ્ટ. નીચે દર્શાવેલ લોજિક ગેટની આકૃતિ કયો મૂળભૂત ગેટ મેળવી શકાય? ચાલો જોઈએ. અહીંયા જોઈએ, ધ્યાનથી લખતા જઈએ તો આપણને કંઈક ખબર પડે. આ A છે પણ એનું નોટ થઈને બહાર આવશે. આ B છે તો અહીંયા નોટ B આવશે, પણ આ B નું કનેક્શન અહીં પણ જાય છે, એટલે આ તમારું B કહેવાય. હવે આ જે છે એ કોણ છે? નોટ A. અહીં સુધી કોણ છે? ઓર ગેટ. એટલે નોટ A ઓર નોટ B, પણ બબલ એટલે પાછું આખું એનું નોટ કરવાનું. આ પેલી બાજુ જશે તો આવું થઈ જશે. અને આ બંને ઇનપુટ જ્યારે અહીં જાય તો ફાઇનલ આઉટપુટ શું આવશે? બબલના પહેલા સુધી શું આવશે? નોટ A ઓર નોટ B નું નોટ. આ અહીં બબલ સુધના પહેલા કહું છું, અને આ છે એન્ડ ગેટ એટલે ઇન્ટુ B કહેવાય. પણ આ પેલી બાજુ જાય એટલે આવું લખાય, નોટ A ઓર નોટ B, આખાનું નોટ ઇન્ટુ B, અને આ ફાઇનલ અહીં જાય એટલે આખાનું પાછું નોટ થાય. હવે ડી મોર્ગન વાપરીએ. ચાલો ડી મોર્ગન વાપરીએ તો બહુ લાંબો થશે થોડો. તો આ આખું એક પદ કહેવાય, આ આખું એક પદ કહેવાય. તો હું આ ચિહ્ન બદલી કાઢું, +B કરી નાખું, અને અહીંયા નોટ A પ્લસ B નોટ, એટલે અહીંયા ઓર કર્યું તો B નું નોટ થઈ જશે, અને આના નોટનું પણ નોટ. આ ચિહ્ન ઉલટાઈ ગયું, એન્ડનું ઓર કર્યું, B નું ઊંધું કરી નાખ્યું નોટ. આ તો જે હતું જ
નોટ વાળું, પણ એનું નોટનું એ નોટ થશે એટલે આ થશે, એટલે નોટનું નોટ નીકળી જશે તો આ થશે તમારું એ નોટ પ્લસ બી નોટ પ્લસ બી નોટ. ખરું? તો આ થઈ ગયું તમારું એ નોટ પ્લસ બી નોટ. ભાઈ 2 વાર પ્લસ ના આવે, બી નોટ જ છે. ખરું? ચાલો આને આપણે શું કરીએ, દ મોર્ગન ઊંધો વાપરીએ. ભાઈ ઊંધો દ મોર્ગન વાપરવો હોય ને તો આવું થાય, આ ચિહ્ન છે એની જગ્યાએ ડોટ મૂકી દઉં, એ અને બી અને આખાનું નોટ કરી દઉં. ઊંધું દ મોર્ગનનું ઊંધું વાપર્યું, નોટ આખામાં નોટ મૂકી દીધો તો નોટનું નોટ આ થઈ જશે. આ તો નેન્ડ ગેટ થઈ ગયો. કયો ગેટ થઈ ગયો? આ નેન્ડ ગેટ. એટલે તમે ટ્રુથ ટેબલ ઉપરથી પણ આ કરી શકો, પણ એમાં લાંબા થઈ જવાય, એટલે આ પ્રમાણે કરશો તો યોગ્ય રહેશે. 2017માં આવી ગયો છે. નીચે આપેલ પરિપથ કોને સમતુલ્ય છે? ભાઈ આ શોર્ટ કરેલ નોર ગેટ, એટલે આ તો બની ગયો નોટ ગેટ. શોર્ટ કરેલો છે, જો શોર્ટ કરેલો છે, અને આ તો નોટ છે. ભાઈ નોટની બાટી ફિટ્ટુસ, આટલાની બાટી ફિટ્ટુસ થઈ ગયું, તો આ ખાલી બચ્યું. અને આ કયો ગેટ છે? ખાલી નોર ગેટ છે. અરે there is something લોચા. તો અહીંયા તમારે આર કરી દેવાનું. નોર ગેટ છે. આ કયો ગેટ છે? નોર ગેટ છે. ધ્યાન રાખજો ભાઈ, આ શોર્ટ કરેલો નોર ગેટ છે. નોટ ગયા એટલે ખાલી આ જ રહેશે. નીચે આપેલ ગેટ્સની ગોઠવણ એ અને બી ના પદોમાં, ઓહો ખતરનાક. લો આ તો ખબર છે, એક્સ ઓર ગેટ છે. કીધો ને એક્સ ઓર, યાદ કરો, સમજાવ્યું. આ સૌથી છેલ્લો ગેટ જે સમજાવ્યો આ જ હતો ને ભાઈ. તો એ છે તો અહીં સુધી એ જશે, આ બી નોટમાં થઈને આવશે તો અહીં સુધી નોટ બી આવશે, એમાંથી અહીં નોટ બી આવશે, નોટ એ આવશે અને અહીંયાથી બી જશે. આ બંને એન્ડ ગેટ છે એટલે એ એન્ડ બી નોટ, અને અહીંથી ગયું તો એ નોટ એન્ડ બી, અને બંને પાછા ઓર ગેટમાંથી બહાર આવશે તો વાય બરાબર શું થશે? એ એન્ડ બી નોટ ઓર બી એન્ડ એ નોટ. તો આ આપણું આવી જ જાય. કયું ડી આન્સર આવી જ જાય. ખરું? 28 નીચેનો લોજિક ગેટ કયું બુલિયન સમીકરણ છે? સમજો ધ્યાનથી. આપણે એક કામ કરીએ. શરૂઆતમાં આ બંને સ્વિચો ઓપન, જો ઓપન છે તો અહીંયા વોલ્ટેજ જોડેલું છે ને, અહીંયા 0 વોલ્ટ અર્થિંગ કરેલું છે. તો પ્રવાહની દિશા કઈ? અહીંયાથી આમ આવે, અહીંયાથી આમ આવે, એટલે એ સ્વિચ, બી સ્વિચ અને બલ્બ, એટલે આપણો આઉટપુટ. તો જો બંને ઓપન રાખું તો કરંટ સીધો આમ જ આવે. એટલે જો બંને 0 હશે ને તો તમને બલ્બ ચાલુ થશે. બલ્બ ચાલુ થાય એટલે 1 મળે. હવે આને બંધ કરી દો, આને ખુલ્લું રાખો, આને બંધ કરી દો અને આને ખુલ્લું રાખો, એટલે 0 1. પણ આ બાજુ સર્કિટ પૂરી થવાની જ નથી. ભલે આને બંધ કરો અથવા આને ખુલ્લું રાખીને આને બંધ કરો, પણ કરંટ અહીંયા આમ આવવાનો જ નથી. એટલે અહીંયા શું મળશે? 1 જ મળશે. 1 0 છે તો પણ 1 મળશે. પણ બંને આમ કરી દેશો, બંને બંધ કરી દેશો તો કરંટને એક શોર્ટ સર્કિટ મળી ગઈ. અહીંયા અવરોધ ના હોય તો આમ આવશે, એટલે આ તમારું 0 થઈ જશે. તો અહીંયા 1 1 તો 0. તો જુઓ તો 0 0 તો 1, તો 2 ઓપ્શન, કાં તો નોર હશે કાં તો નેન્ડ હશે. 0 1 તો ઓર, 0 1 તો 1 છે તો ભાઈ ઓર હોવું જોઈએ, પણ ઓર તો છે નહીં. જો ઓર ના હોય તો કોણ હશે? નેન્ડ હશે. ઓર ના હોય તો કોણ હશે? નેન્ડ હશે. ખરું? પાકો? કેવું સહેલું છે? વિચારો તો જીવન સહેલું છે. જો જીવનને દુષ્કર બનાવીએ મહેનત કર્યા વગર તો આપણું જીવન ટફ થતું જાય. તો અહીંયા ફરી આવી જાય કોનું સત્યતા કોષ્ટક છે. ચાલો દ મોર્ગન પકડી લેવાનું આપણે તો ખુશ થઈ જઈએ. એ તો અહીંયા નોટ એ, બી તો બીમાં થયું નોટ બી. બબલની પહેલા સુધી કોણ? બબલના પહેલા સુધી નોટ એ ઓર નોટ બી. પણ જેવું બબલ વટાવશો એટલે એ બાર બી બાર ઓરનું આખાનું નોટ થઈ ગયું. તો આઉટપુટ મળી ગયો એ નોટ ઓર બી નોટ હોલ નોટ. દ મોર્ગન વાપરી દઈએ તો ચિહ્ન ઉલટાઈ કાઢ્યું.
નોટ હતું, બી નોટ હતું. હવે આટલું તો હતું જ ઓલરેડી, પણ આખું નોટ કાઢ્યું તો નોટનું નોટ, તો આ થઈ ગયું એ એન્ડ બી. આ તો એન્ડ ગેટ થઈ ગયો. કયો ગેટ થઈ ગયો? એન્ડ ગેટ થઈ ગયો. એન્ડ ગેટમાં 1 1 તો જ 1, બાકી બધામાં 0 1, બાકી 0 0 0, એટલે 0 1 1 તો જ 1, બાકી બધામાં 0. તો આપણો આન્સર આવી જશે ડી, સોરી એ. ખરું ખરું. નેક્સ્ટ, નીચે આપેલ પરિપથ માટે ઇનપુટ ડિજિટલ સિગ્નલ ABC પર લાગવામાં આવે તો આઉટપુટમાં y કેટલું? અરે એટલે આકૃતિ ઉકેલ જવાબ આ રહ્યા અને અહીં આપણે ગણવાનું છે. ઓકે ઓકે, સમજીએ. પણ કયો ગેટ છે? કશું આપ્યું નથી આપ્યું ને? ઓકે, તો આપણે ઓળખવું પડશે. ચલો નામકરણ કરીએ. ફોઈ બા બની જઈએ અને નામકરણ કરીએ. 0 0 1 1 0 1, બસ 2 લાઈનો થઈ ગઈ, કામ પતી ગયું. ઓકે, તો હવે કારણ કે શરૂઆતમાં દેખો અહીંયા 0 છે, આ બધામાં તો 0 જ રહેશે. અહીંયા 0 છે, 1 1 0 0 1 રહેશે. આ બધામાં તો 1 જ રહેશે. જો 1 1 1, 5 વોટ બતાવેલું છે એટલે 1 જ રહેશે એવું કહેવાય. અને અહીંયા 1 0 0 1 1 1 0 આવું રહેશે. તો અહીંયા 0 0 અને 1, અહીંયા વાય કંઈક લોચો છે ભાઈ. 3 ટર્મિનલ આપેલા છે અને વાય આગળ આઉટપુટ કેટલું? વાય તો છે જ નહીં, તો વાય ક્યાંથી મળશે ભાઈ? ગેટ કયો છે એવું કહેવું પડે, બાકી તમને મળે નહીં. અહીંયા કંઈક લોચો છે ભાઈ, કંઈક લોચો છે, કંઈક લોચો છે. શું છે આઈડિયા નથી, પણ અહીંયા કંઈક હોવું જોઈએ, કંઈક હોવું જોઈએ. કારણ કે ઇનપુટ 3 કીધા છે, જુઓ ને. પણ ગેટ કયો? 0 0 તો અહીંયા 1 છે, 1 0 તો 1 છે. જો ઓર ગેટ કહી દે, ઓર ગેટ સપોઝ એવું પકડીને ચાલો કે ઓર ગેટ છે, તો એમાં કોઈ એક 1 હશે ને તો બી ચાલી જશે. તો 0 0 1 તો પણ આઉટપુટ તમને 1 જ મળશે. 1 0 1 તો બી આઉટપુટ 1 મળશે. અહીંયા 0 1 0 છે તો પણ 1 મળશે. 1 1 તો પણ 1 મળશે. અહીંયા 0 0 1 તો પણ 1. એટલે દરેક કિસ્સામાં 1 મળે તો તમારો જવાબ સી આવી જાય. જો ઓર ગેટ હોય તો સાચું, જો ઓર ગેટ હોય તો આ સાચું, અને એન્ડ ગેટ હોય તો ભાઈ, એન્ડ ગેટ હોય ને તો પછી આ ના, કોઈ આ સાચું. એન્ડ ગેટમાં શું જોઈએ? બધા 1 જોઈએ. હવે બધા 1 એક સાથે ક્યારેય થતા નથી. જુઓ, આ 0, ઓછામાં ઓછું એક તો 0 છે જ. ખબર પડી? જો ઓર ગેટ હોય, ધીસ ઇઝ ફોર ઓર ગેટ એન્ડ ધીસ ઇઝ ફોર એન્ડ ગેટ, એટલે આટલું તમને ચોખવટ કરેલી હોવી જોઈએ તો જ આનો જવાબ આવે. એટલે મારથી કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક હશે ભાઈ. માણસ માત્ર સરને પાત્ર અને સર માત્ર ભૂલને પાત્ર. ખરો? ચલો આગળ. આમાં કયું આવર્ત કોષ્ટક સાચું બતાવે છે એ આપણે જોવાનું છે. ભાઈ જો આવા કિસ્સા તમે દ મોર્ગન ના આવડતો બીજી મેથડ પણ બતાવું. વારાફરતી આપણે ચેક કરી લેવાનું. પહેલાં 0 0 વાળું લઈને ચેક કરી જોવાનું. હા, જુઓ હું લખું, અહીંયા 0 આપી દો ને ભાઈ, અને અહીં પણ 0 આપી દો, તો અહીં સુધી 0 ગયો. આ એમાંથી નોટ થઈને આવ્યો એટલે અહીં 1 આવ્યો. આ બીમાંથી ડાયરેક્ટ ગયો એટલે બીમાંથી 0 જ ગયો. 0 0 અહીં સુધી 0 છે. 0 અહીં નોટ થઈને આવે એટલે 1 થયો, ખરું કે નહીં? અને આ 0 છે તો 1 0 એટલે અહીંયા 0 જ આવશે. અને આ બંને અહીંયા 1 1 થઈ જશે. એ 1 1 અહીંયા તમને 1 આપશે. 0 0 તો 1 મળવું જોઈએ. 0 0 તો 1, એટલે આ પણ શક્ય, આ પણ શક્ય, આ પણ શક્ય, આ નહીં આવે. ખરું? હવે જોઈએ બીજા શામાં ભૂલ થાય એવી છે તો 1 1 વાળામાં ચેક કરી જોઈએ. શામાં ચેક કરી જોઈએ? 1 1 1 વાળામાં. થોડું રિવાઇન્ડ કરીને જોજો, હું આ પૂછી નાખું છું એટલે આપણને ખબર પડે. ચાલો હવે 1 1, આ 1 આ 1, તો અહીં સુધી 1, આ નોટમાં થઈને આવે એટલે અહીં 0 થઈ જશે ને આ 1, આ 1 છે એટલે અહીં 1, તો 1 1 તો અહીં સુધી 1, તો અહીં 0 થઈ ગયું. 0 1 તો અહીં સુધી 0, પણ અહીં 1 થઈ ગયું. 0 1 તો અહીંયા 0 આવે, એટલે 1 1 તો 0, 1 1 તો 0, એટલે આ પણ આન્સર ના આવે. ખરું? હવે જો 1 0 તો 1 અને 1 0 તો 1, એટલે આ બંનેમાં આ સેમ છે.
હું 0 1 ચેક કરી જોઉં તો ફરીવાર પૂછી નાખું આ બંનેમાં ફર્ક કોણ છે આ ના ચેક કરવા બેસાય કારણ કે બંનેમાં તો ઓપ્શન સેમ છે તો હું 0 1 વાળો ચેક કરું એને 0 લઉં અને 1 લઉં જો આને 1 લઉં તો અહીં સુધી 1 અહીં સુધી 0 આ 0 લઉં તો અહીં 1 1 તો અહીં સુધી 1 તો અહીં સુધી 0 0 1 તો અહીં સુધી 0 તો અહીંયા 1 1 0 તો અહીંયા 0 1 0 તો 0 આવવું જોઈએ બચ્ચો 1 0 તો સોરી 0 1 તો 0 આવવું જોઈએ અરે રે તો આન્સર આપણો એ આવી ગયો આવા દાખલામાં આવું કરશો તો પણ ચાલશે 1 મિનિટ જશે મેક્સિમમ જો શાર્પ મગજ હશે તો ખરું તો આમ જ ગણાશે વારાફરતી એક રોજ ચેક કરી જાઓ તો તમારો એક કેન્સલ થતો જશે ખરું અને સ્માર્ટનેસ હોવી જોઈએ કે ભાઈ આ ચેક ના કરાય કારણ કે બંને તો સેમ જ છે બરોબર નેક્સ્ટ નીચેનામાંથી કયું ટ્રુથ ટેબલ સાચું છે ચાલો ચેક કરીએ આ કયો ગેટ એ આ કયો બી તો અહીં 12 આવશે તો નોટ એ અહીં આવ્યો તો બી નોટ આ બબલના પહેલા સુધી કોણ બબલના પહેલા સુધી આ એન્ડ ગેટ કહેવાય બબલના પહેલા સુધી તો એ નોટ એન્ડ બી નોટ પણ બબલ વટાવ્યો એટલે આ તો નેન્ડ ગેટ થઈ ગયો તો પછી એ નોટ એન્ડ બી નોટ નો નોટ તો પછી અહીંયા વાય બરાબર નોટ એ એન્ડ નોટ બી નું નોટ તો પછી આ આખાનું નોટ કાઢો તો વચ્ચેનું ચિહ્ન ઉલટાઈ ગયું એ નોટ નોટ બી નોટ નોટ તો આ થઈ ગયું એ ઓર બી આ તો ઓર ગેટ છે અને ઓર ગેટમાં તો 0 0 તો જ 0 બાકી બધામાં 1 0 0 તો જ 0 બાકી બધામાં 1 હા કે ના હા આગળ એક લોજિક પરિપથનો આકૃતિ આઉટપુટ વાય નીચે દર્શાવ્યો છે તો આઉટપુટનો સંબંધ એટલે અહીંયા જુઓ તો ખરા એ 0 0 1 1 બી 0 1 0 0 1 0 1 અને વાય આનું ઊંધું આ છે આનું ઊંધું આ છે આનું ઊંધું આ છે આનું ઊંધું આ છે તો આ તમારો બી હોય તો આ તમારો બી નોટ હોય તો વાય કોણ હશે તમારો બી નોટ આઉટપુટ કોણ હશે બી નોટ હશે 34 અહીંયા કયો ગેટ છે આ કોણ છે શોર્ટ કરેલ નેન્ડ ગેટ આ કોણ છે શોર્ટ કરેલ નોર ગેટ તો બચ્ચાઓ આ બંને શાના તરીકે વર્તે આ પણ નોટ બની ગયો આ પણ નોટ બની ગયો ખબર પડી તો આકૃતિ એ એટલે ઇનપુટ એમાંથી નોટ આવ્યો ઇનપુટ બીમાંથી પણ નોટ આવે છે અને એ બંને પાછા આપવાના છે ઓર ગેટના ઓર નથી આ નોર છે તો ચાલો અહીંયા હવે લખી નાખીએ આ કોણ એ તો અહીં સુધી કોણ આવ્યું નોટ એ અહીં સુધી કોણ આવ્યું બી નોટ આ બબલની પહેલા સુધી કોણ નોટ એ ઓર નોટ બી અને જેવો બબલ વટાઈશું એટલે નોટ એ ઓર નોટ બીનું નોટ એટલે ધ મોર્ગનમાં વચ્ચેનું ચિહ્ન ઉલટાઈ જાય એ નોટનું નોટ બી નોટનું નોટ તો એ એન્ડ બી આ તો એન્ડ ગેટ થઈ ગયો છે ખરું નેક્સ્ટ ઓર ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપવામાં આવે તો આ તો નોર ગેટ થઈ જાય બોલો નીટમાં પૂછાયેલો છે રીનીટમાં પૂછાયેલો છે આ તો મહાન ક્વેશ્ચન છે ખબર પેલા અમુક છોકરાઓએ નીટમાં ગડબડી કરી હતી બહુ બધા માર્ક લઈ આવ્યા હતા તો ફરી ટેસ્ટ લીધો તો એમાં આવ્યું હતું આ તો ઓર ગેટનું આઉટપુટ શામાં આપ્યું નોટ ગેટના ઇનપુટમાં તો એ નોર ગેટ થઈ ગયો ફરી વાર જો હમણાં કર્યો એ જ છે યાર આ કયો ગેટ થઈ ગયો શોર્ટ કરેલો છે એટલે આ તો નોટ કહેવાય નોટ આ પણ શોર્ટ કરેલો છે એટલે નોટ કહેવાય તો અહીં સુધી આવશે એ નોટ અહીં સુધી આવશે બી નોટ અને બબલ પહેલાં કોણ એ નોટ એન્ડ બી નોટ પણ જેવો બબલ વટાઈશું એટલે એ નોટ એન્ડ બી નોટ નો નોટ આ ચિહ્ન ઉલટાઈ જશે તો એ નોટ નોટ બી નોટ નોટ આ થઈ ગયું એ ઓર બી તો આવી જશે એ ઓર બી 37 આ કોના જેવો છે ચાલો અહીંયા શીખવાનું છે આવા દાખલા હોય ને તો મેં કીધું એ પ્રમાણે જ કરો યાર આવા દાખલામાં જો આ એ છે ને આ પણ એ જ કીધો છે બરોબર છે એટલે હું જે કહું છું આવા દાખલામાં શું વિચારો એ ઇનપુટ બંનેમાં આપેલો
તમે સમીકરણમાંથી અમુક કરવા જશો તો થોડુંક કોમ્પ્લિકેશન પડી શકે. દ મોર્ગન વાપરવાનો છે, પેલા સમીકરણો મેં લખાયેલા છે એ તમને આવડવા જોઈએ. પણ એ સિવાય તમને જો આ મેથડ ફરી શીખવું જોઈએ એકવાર કે અહીંયા વારાફરતી પકડીને ચાલો એ બી અને છેલ્લે આઉટપુટ, એને તમે 0 પકડીને ચાલો અને 0 પકડીને ચાલો. તો જો અહીંયા 0 લખું, આ 0, અરે પેન કેમ આવી છે, આ 0, આ 0 અને આ બી 0. આ 0 તો અહીં સુધી 0 ગયો, અહીં સુધી 0 ગયો, અહીં સુધી 0, અહીં સુધી 0, 0 0 તો અહીં સુધી 0 પણ અહીં 1 જશે, 0 0 તો અહીં સુધી 0. કેમ ભાઈ? એન્ડ ગેટ છે એટલે 0 0 તો અહીં સુધી 0, બબલ છે એટલે નેન્ડ થઈ જશે પેલી બાજુ 1, તો 1 1 તો અહીંયા 1 આવે. તો જો 0 0 તો તમને 1 મળ્યો એટલે બે વસ્તુ ફિક્સ થઈ ગઈ, કાં તો નોર હશે કાં તો નેન્ડ હશે. તમારે આ ચારમાંથી જ ચૂઝ કરવાનું છે ને, ખબર પડી? ચાલો બીજો ઓપ્શન વિચારીએ. બીજો ઓપ્શન, હવે કેવા ઇનપુટ લેવાના? અસમાન ઇનપુટ લેવાના. કેવા ઇનપુટ લેવાના? અસમાન. અસમાન ઇનપુટમાં એકનું નામ લઉં 0, અરે એકનું નામ 0 તો એકનું નામ 1. ચાલો તો આ 0 તો આ પણ 0 થશે પણ આ 1 થશે, એટલે આ તમારો 0 થયો, આ તમારો 1, આ તમારો 1, આ તમારો 0. તો બબલના પહેલા સુધી કોણ આવશે? 0. બબલના પહેલા સુધી કોણ? 0. તો આ બાજુ થયું 1 1, તો અહીંયા તમને 1 મળશે. તો 0 1 તો આઉટપુટમાં 1 મળ્યું. ભાઈ 0 1 1 એ તો ઓર માટે છે, પણ ઓર તો છે નહીં, ઓર છે નહીં, તો આ તો નેન્ડ ગેટ થઈ ગયો. કોણ થઈ ગયો? નેન્ડ ગેટ થઈ ગયો. ખબર પડે છે? એટલે જો તમે આને સમીકરણથી કરવા માંગો ને તો પણ થઈ જાય કે અહીં એ અહીં બી, આ બાજુ કયું નેન્ડ ગેટ થઈને આવશે બંનેનું, તો એક નેન્ડ જ થશે. બરાબર છે? એટલે મગજમાં વિચારી જજો, સેટ થઈ જશે દિમાગમાં. નેક્સ્ટ રિવિઝન. ઓકે ભાઈ, રિવાઇઝ એવરીથિંગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. રિવાઇઝ અગેન. વારે ઘડીએ રિવિઝન કરશો તો જ કોન્ફિડન્સ આવશે. એટલે આશા રાખું નીટનો આખો આ ટોપિક હતો, NCERTમાં નથી, પણ તમારા મગજમાં બિલકુલ ક્લિયર થઈ ગયો હશે. આટલું કર્યા પછી 1-2 વાર પ્રેક્ટિસ કરો. એક્સ્ટ્રા MCQ ગણો તો તમને આવડશે જ, ના આવડે એવું બને નહીં. જેને કરવું જ નથી એને ના આવડે, બાકી તો આવડે જ. બરાબર છે? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ ટોપિકમાં ઝેનર ડાયોડ, એવલાન્ચ ડાયોડ, વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ, વોલ્ટેજ નિયામક પરિપથ કહેવાય છે ને, બરાબર છે? પછી ભણીશું LED, ફોટોસેલ, સોલર સેલ, જે ટોપિક્સ NCERTમાં નથી પણ નીટમાં છે, JEEમાં છે. આ ટોપિક લઈને ફરી આવીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ પાકો કરી નાખજો. બરાબર છે? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.